વિશ્વમાં અત્યારે એક વાત સ્વીકારાઈ ગઈ છે કે આ ધરતીના જુદા જુદા ટુકડાઓ પર જુદી જુદી સંસ્કૃતિઓ વિકસી હતી. નાના મોટા જુદા જુદા ધર્મોના સ્વરૂપો વિકસ્યા હતા. કેટલાક એમાંથી આજે પણ અસ્તિત્વ ધરાવે છે, કેટલાક ધર્મોનું અસ્તિત્વ આજે ઉપલબ્ધ નથી. એ ધર્મ વિશેની માહિતી પણ નથી. પરંતુ વિશ્વમાં એક સૌથી પ્રાચીનમાં પ્રાચીન કોઈ સંસ્કૃતિ હોય તો તે ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ છે. વિશ્વનો કોઈ આદિ ધર્મ આજે જીવંત હોય તો તે હિન્દુ ધર્મ છે. એમ વિશ્વના તમામ વિદ્વાનોએ સ્વીકારી લીધેલું છે. એની પાછળ બહુ જ મોટો તર્ક છે, એની પાછળ ખૂબ ઊંડા સંશોધનો છે, એની પાછળ ખૂબ પૂરતા પુરાવાઓ છે. એની ઉંમર, હિન્દુ ધર્મની ઉંમર કેટલી, એના ઉપર પણ અનેક વિદ્વાનોએ અનેક મત દર્શાવ્યા છે. પણ એક મત ખૂબ વ્યાપકપણે સ્વીકૃત બન્યો છે, તે છે હિન્દુ ધર્મની ઉંમર ઓછામાં ઓછી આજથી 10,000 વર્ષ પહેલા. અને વધુમાં વધુ કેટલી? તો વધુમાં વધુ હિન્દુ ધર્મની ઉંમર ગણવા માટે હજુ સુધી કોઈએ હિંમત કરી નથી. પણ 8 અબજ અને 64 કરોડ વર્ષથી તેની ગણતરી શરૂ કરી શકાય. આવો આ પ્રાચીન ધર્મ જેણે વિશ્વને અનેક પ્રદાનો આપ્યા છે, માનવ જાતિને સુખી બનાવવા માટે, માનવ જાતિના ઉત્કર્ષ માટે હિન્દુ ધર્મે કોઈ સીમાડા જોયા નથી. આ મારું અને તારું એ ક્યારે હિન્દુ ધર્મના સ્વભાવમાં નથી. એટલે હિન્દુ ધર્મે મહાન સૂત્રો આપ્યા. વસુધૈવ કુટુંબકમ વિશ્વસ્ય એક નીડમ, આ હિન્દુ ધર્મના સૂત્રો છે. જે મારું ને તારું નહીં, પણ આપણે એવી ભાવનાઓ છે. અને એવી ભાવનાથી હિન્દુ ધર્મે વિશ્વને અનેક પ્રદાનો આપ્યા માનવ જાતિના ઉત્કર્ષ માટે. એના બહુ જ થોડાક ઉદાહરણો આપણે ગઈકાલે જોયા હતા. પણ હિન્દુ ધર્મની મહત્તા એણે આપેલા ગઈકાલે જોયેલા પ્રદાનોથી નથી. હિન્દુ ધર્મે વિજ્ઞાનમાં અને ટેકનોલોજીમાં શિખરો સર કર્યા હતા. આજે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના આપણને જે કંઈ સ્વરૂપો જોવા મળે છે, એ આપણા શાસ્ત્રોમાં, આપણા પુરાણોમાં, આપણા ઉપનિષદોમાં, આપણા વેદોમાં આપણને ઠેર ઠેર તે જોવા મળે છે. લોકો ક્યારેક સવાલ કરે છે કે બુદ્ધિશાળી માણસો આજે જ પાક્યા, પેલા બુદ્ધિશાળી હતા નહીં? પેલા માણસમાં બુદ્ધિ જ નહોતી? બુદ્ધિ એ તો માણસે ભગવાન પાસેથી વરદાન રૂપે યુગોથી મેળવી છે. અને તેનું એક પ્રમાણ હિન્દુ શાસ્ત્રો છે. તો એ જે કંઈ પ્રદાનો છે સાયન્સ અને ટેકનોલોજીના, કે ભાષા અને વ્યાકરણના, એ બધા પ્રદાનોથી હિન્દુ ધર્મનું સાચું મહત્વ સમજાય તેમ નથી. આજે પણ ટેકનોલોજીમાં કેટલાક અન્ય પ્રાંતના લોકોએ પણ પ્રગતિ કરી છે. પણ ટેકનોલોજી કે સાયન્સ એ પ્રગતિનો સાચો માપદંડ નથી. કેમ? કારણ કે માણસ પાસે ટેકનોલોજી આવે છે, એનો તે કયો ઉપયોગ કરે છે તે વધારે સાચો માપદંડ બને છે. અમેરિકામાં એક પ્રસિદ્ધ મ્યુઝિયમ હતું જે અત્યારે અસ્તિત્વમાં નથી. પણ તે અમેરિકાના બ્રોન્ક્સ નામના પરામાં તે મ્યુઝિયમ, આમ તો હકીકતે તે પ્રાણી સંગ્રહાલય, અને એ પ્રાણી સંગ્રહાલયમાં વિશ્વના ખૂંખારમાં ખૂંખાર પ્રાણીઓને ત્યાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. અને દરેક પ્રાણીનું જે પાંજરું હોય તેની નીચે તે પ્રાણીની બહુ અદ્ભુત પણ સંક્ષેપમાં વિગતો મૂકી હોય. એ દુનિયાના કયા પ્રાંતમાં વસે છે, એ પ્રાણી, એની કઈ ખાસિયતો છે, એની શારીરિક ખાસિયતો, તેની શિકાર કરવાની ખાસિયતો વગેરે નીચે નાની નાની પ્લેટ્સમાં દર્શાવવામાં આવી હોય. પણ વિશ્વના એક ખૂંખાર પ્રાણીઓ એ એક પછી એક જોતા જાઓ તેમ તેમ રૂવાડા ઊભા થતા જાય. અને છેલ્લે જ્યારે છેલ્લું પાંજરું જોવાનું આવે ત્યારે ત્યાં પાંજરાને બદલે આદમ કદનો અરીસો મૂક્યો હોય. અને નીચે વાક્ય લખ્યું હોય,
you are looking at one of the most ferocious or dangerous animal of the world. તમે દુનિયાના સૌથી ખતરનાક પ્રાણીને જોઈ રહ્યા છો. અરીસામાં પ્રતિબિંબ જોતો જોતો માણસ તે વાંચે એટલે એને સવાલ થાય, હું ખતરનાક પ્રાણી છું? પણ નીચેનું વાક્ય તેને જસ્ટિફિકેશન આપે છે, એનો ન્યાય આપે છે. નીચે લખ્યું હોય છે, બીકોઝ it is the only animal in the world which kills or which destroys its own kind. આ દુનિયામાં ક્યારેય ગધેડાઓ ભેગા થઈને એવો પ્લાનિંગ કરતા નથી કે ચાલો સમગ્ર ગધેડાઓની જાતને મિટાવી દઈએ. ક્યારેય કૂતરાઓ ભેગા થઈને વિચારતા નથી, આલ્સાશિયન કૂતરાઓ ભેગા થાય, હાલો ડોબરમેનને ખતમ કરી નાખીએ. ડોબરમેન આ દુનિયામાં જીવવો ન જોઈએ, એવું એ લોકો ક્યારેય વિચારતા નથી. દુનિયાનું કોઈ પ્રાણી આ કક્ષાએ વિચાર કરતું નથી. માણસ સાયન્સ અને ટેકનોલોજીના માધ્યમથી હાઇડ્રોજન બોમ્બ બનાવે છે, અને તે એવો બોમ્બ બનાવે છે, અને આજે પૃથ્વી પાસે એવા આણ્વિક શસ્ત્રો છે, એટોમિક વેપન્સ છે, કે જેનાથી આ પૃથ્વીને 1000 વખત નાશ કરી શકાય પૃથ્વીનો. અને આ હાઇડ્રોજન બોમ્બ એની લાક્ષણિકતા વિજ્ઞાનીઓ સમજાવતા કહે છે, તે એવો બોમ્બ છે કે વિચ કિલ્સ બટ ડઝ નોટ ડિસ્ટ્રોય. એ મારી નાખે માણસને, પણ તમારા મકાનો એમને એમ રાખે, મોલ ઉભા હોય તે તેમને તેમ રાખે. સમગ્ર માનવ જાતિનું નિકંદન નીકળી જાય પછી આ પૃથ્વી કોના કામની? તો સાયન્સ તો છે, ટેકનોલોજી તો છે, પણ સાયન્સ અને ટેકનોલોજી એ હકીકતે માણસની પ્રગતિનું સાચું માપદંડ નથી, આપણને ખબર પડે છે. એક જમાનામાં માણસ પાસે શસ્ત્રો નહોતા, ત્યારે તે બથમબથી કરતો હતો, એકબીજાને મુક્કાબાજી કરતો હતો. માણસને ખબર પડી કે ના, પથરાથી જરા વધારે જોર કરી શકાય તેમ છે, એટલે એકબીજા સામે પથરા ઉલાળવા માંડ્યો. પણ ખબર પડી કે પથરો તો બહુ દૂર સુધી નથી ફેંકી શકાતો, એને તીર કામઠા વિકસાવ્યા, અને તીર કામઠાની પણ મર્યાદા ખબર પડી એટલે તેણે બંદૂક વિકસાવી. બંદૂક, અને એમાંથી પણ હવે AK-56, AK-47 એવા શસ્ત્રો વિકસાવ્યા, અને એમાંથી પણ હવે આગળ કેનન્સ, મોટી મોટી તોપો વિકસાવી, બોફોર્સ જેવી તોપો વિકસાવી, અને એ તોપો કરતા પણ આગળ હવે મિસાઇલ્સ વિકસાવ્યા, અને મિસાઇલ્સમાં પણ ગાઇડેડ મિસાઇલ્સ વિકસાવ્યા. અહીંયા બેઠા બેઠા એક સ્વિચ દાબે અને અહીંથી હજારો માઇલ બેઠેલી કોઈ સંસ્કૃતિ ક્ષણમાં વિનાશ પામી જાય. ગાઇડેડ મિસાઇલ્સ. વી હેવ ગાઇડેડ મિસાઇલ્સ બટ મિસગાઇડેડ મેન. એવી આપણી પરિસ્થિતિ છે. તો સાયન્સ અને ટેકનોલોજી જેમ જેમ વિકસતી ગઈ તેમ તેમ માણસ વધારે ને વધારે પશુતા તરફ જતો ગયો. માણસ વધારે પશુ બનવા માંડ્યો. એટલે ભારતીય હિન્દુ સંસ્કૃતિએ ક્યારેય સાયન્સ અને ટેકનોલોજીને પોતાનું લક્ષ્ય નથી બનાવ્યું. માનવ જીવનના સાધન સંપન્ન બધા વિકાસ માટે અથવા તો માનવ જીવનની સુવિધાઓ માટે તે બધી જરૂરી છે બાબતો, એનો ક્યારે હિન્દુ ધર્મે નિષેધ કર્યો નથી. પશ્ચિમના દેશોમાં ધર્મ અને વિજ્ઞાન વચ્ચે ખાઈ હતી. હિન્દુ ધર્મમાં ક્યારેય ધર્મ અને વિજ્ઞાન વચ્ચે ખાઈ નથી ભાઈ. સાયન્સ અને રિલિજન દે ગો ટુ પેરેલલ. હિન્દુ ધર્મની આ વિશેષતા છે. એટલે આપણે ત્યાં ઋષિ વિજ્ઞાનીઓ હતા, પણ તેમ છતાં ઋષિઓએ વિજ્ઞાન અને સાયન્સ અને ટેકનોલોજીને જીવનનું મુખ્ય લક્ષ્ય ન બનાવ્યું. એમણે હિન્દુ ધર્મની વિશેષતા માટે એવું લક્ષ્ય બનાવ્યું જેની વિશ્વને સૌથી વધારે જરૂર છે. હિન્દુ ધર્મની પાયાની વિશેષતાઓ અથવા હિન્દુ ધર્મનું વિશ્વને સૌથી મોટું પ્રદાન આપણે ઉખેડવું હોય તો એનું સૌથી મોટામાં મોટું જો કોઈ પ્રદાન હોય તો તેમણે, એટલે હિન્દુ ધર્મના મહાપુરુષોએ એક રસ્તો ચિંધ્યો જે મહર્ષિ વેદવ્યાસે મહાભારતમાં છેલ્લે સિંધ્યો છે. મહર્ષિ વેદવ્યાસ મહાભારતમાં કહે છે, ઉર્ધ્વ બાહુર વિરોમેશ ન ચ કશ્ચિત શૃણોતિ મેં. બે ભાઈઓ લડી રહ્યા છે. યુધિષ્ઠિર
ધર્મ રાજા છે, ધર્મનો માર્ગ લઈ રહ્યા છે. દુર્યોધન અધર્મી છે અને અધર્મી દુર્યોધન યુધિષ્ઠિર અને તેના બાકીના 4 ભાઈઓ એનું સામ્રાજ્ય પચાવીને બેઠો છે, પડાવીને બેઠો છે. અને એને અનેક પ્રયત્નોથી સમજાવવા છતાં એ ન માન્યો અને વ્યાસજી એ ન માન્યો. તેના પરિણામે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું. છેલ્લે મહાભારતના એ મેદાનમાં આવીને ઊભા છે. આમ તો આ બધા વ્યાસના પુત્રો હતા. ત્યારે વ્યાસજી મેદાનમાં જે મૃતદેહો પડ્યા હતા, જેને ગીધડાઓ ચૂથતા હતા, જેને કૂતરાઓ તાણી તાણીને પોતાનો શિકાર માનીને લઈ જતા હતા, એ મૃતદેહોમાં કોઈકનો લાડકવાયો દીકરો હતો, કોઈકનો પ્રેમાળ પતિ હતો, કોઈકનો પિતા હતો, કોઈકનો ભાઈ હતો. અને એ સબડતા લોહિયાળ મૃતદેહો ચારે બાજુથી ગીધડા અને કાગડાઓથી ઘેરાયેલા એ કુરુક્ષેત્રના મેદાનમાં સ્ત્રીઓ શોધતી હતી. કોઈકનો ભાઈ, કોઈકનો પતિ, કોઈકનો પિતા. અને સ્ત્રીઓ કોઈકનો હાથ લઈને, કોઈકનું મસ્તક લઈને, કોઈકનું ધડ લઈને ફરતી હતી. આ મારા પતિનો એક ભાગ, બાકીનો ભાગ ક્યાં છે? એ આક્રંદ કરતી હતી એ સ્ત્રીઓ. વ્યાસજીથી આ દ્રશ્ય જોઈ શકાયું નહીં. વ્યાસજીની આંખમાં આંસુ આવી ગયા. એટલે વેદ વ્યાસજી શ્લોક ઉચ્ચારે છે. એ શ્લોક મહાભારતમાં જુદા જુદા વિભાગોમાં વારંવાર પડઘાય છે. વ્યાસજી કહે છે, ઉર્ધ્વ બાહુર વિરોમેશ ન ચ કશ્ચિત શૃણોતિ મેં. હું 2 હાથ ઊંચા કરીને કહું છું, વિરામ પામો, શાંત થાવ, શાંત થાવ. ન ચ કશ્ચિત શૃણોતિ મેં. પણ કોઈ સાંભળતું નથી. આ હિન્દુ ધર્મનો સનાતન જે વારસો છે એનો મેસેજ વ્યાસજી આપે છે. તમારે શું જોઈએ છે? અર્થ, પૈસા જોઈએ છે? તમારે શું જોઈએ છે? મોજ મજા કરવી છે? તમારે શું જોઈએ છે? સામ્રાજ્ય ભોગવવા છે? તમારે જે જોઈતું હશે તે આપને બધું જ મળશે. પણ એના માટે આટલું વાક્ય સાંભળતા જાઓ. વ્યાસજી કહે છે, ધર્માદ અર્થશ્ચ કામશ્ચ કિમર્થમ તદ્ન સેવ્યતે. તમારી જે બધી ઈચ્છાઓ છે, મનોકામનાઓ છે, પૈસાથી માંડીને મોજ મજા સુધીની તમામ અંદર એક ઈચ્છાઓ જાગી છે, બધી ઈચ્છાઓ પૂરી થશે. પણ પહેલું સાંભળો, ધર્માત અર્થશ્ચ કામશ્ચ. તમે ધર્મનું પાલન કરો, તમે અધ્યાત્મના માર્ગે ચાલો, તો તમને બધું મળવાનું છે. અને તમે એ માર્ગે નહીં ચાલ્યા હો અને બધું જ મેળવ્યું હશે, તો આ કુરુક્ષેત્રના મેદાનનો વિનાશ જોઈ લો. હું સમજાવતો તો દુર્યોધનને, શા માટે ભાઈ, શા માટે તું આમ કરે છે? પરિણામ વિનાશ આવ્યો. ધર્મને છોડ્યો દુર્યોધને અને વિનાશ આવ્યો છે. આ હિન્દુ ધર્મનું વિશ્વને સૌથી મોટું એક પ્રદાન છે, અથવા હિન્દુ ધર્મની વિશ્વને સૌથી મોટી શીખ છે. જીવનના તમામ ક્ષેત્રોમાં આધ્યાત્મિકતા વિના કોઈ દિવસ સુખ પ્રાપ્ત થાય તેમ નથી. કોઈ કદાચ પ્રગતિના શિખર પર બેઠો હોય, કોઈ કદાચ સમૃદ્ધિની ટોચ પર બેઠો હોય, કોઈ કદાચ સત્તાની પણ એવરેસ્ટની ટોચ પર જઈને બેઠો હોય, હિન્દુ ધર્મ ના પડે છે એને અમે ક્યારેય પ્રગતિ ગણતા નથી, એને અમે ક્યારેય સિદ્ધિ ગણતા નથી. તમે શ્રીમદ ભાગવત ખોલજો, ઉપનિષદો ખોલજો, મહાભારત ખોલજો, રામાયણ ખોલજો, શ્રીમદ ભગવદ્ ગીતા ખોલજો. ક્યાંય કોઈ ડિગ્રીની મહત્તા નથી. શાસ્ત્રી, પીએચડી અથવા તો એવા કોઈ મહાન એવા જાત જાતના ઉપાધિના પદો, જાત જાતની અનેક ડિગ્રીઓ, એની કોઈ લાઈન એવું ક્યાંય તમને જોવા નહીં મળે. એનો અર્થ એવો નથી હિન્દુસ્તાનમાં કોઈને ડિગ્રીની ખબર નહોતી પડતી. હિન્દુસ્તાનમાં શિક્ષણ કઈ કક્ષાનું હતું તેની ગઈકાલે આપણે વાત કરી લીધી છે. શિક્ષણની આટલી બધી મહત્તા હોવા છતાં, સત્તાની આટલી બધી અહીંયા ખબર હોવા છતાં ક્યારે એને પ્રથમ પગલું, એને પ્રથમ મહત્વ આપવામાં નથી આવ્યું. એમ કહેવામાં આવ્યું સાથે સાથે આધ્યાત્મિકતા છે. જો આધ્યાત્મિકતા હશે તો તમામ અર્થ તમારી સાથે રહેશે. અને જો આધ્યાત્મિકતા નહીં હોય
બધું પડ્યું રહેશે. આધ્યાત્મિકતા જરા અઘરો શબ્દ છે, પણ એ આધ્યાત્મિકતાને સરળ સ્વરૂપમાં આપણે આજે સમજવું હોય તો તે બે બાબત તમે લઈ શકો. આધ્યાત્મિકતાના બે સીધા સ્વરૂપ. એક આધ્યાત્મિકતા એટલે એક જ પરમાત્મા છે, અનંત કોટી બ્રહ્માંડમાં એક અને એક માત્ર ભગવાન છે. એ ભગવાનમાં આપણી અનન્ય શ્રદ્ધા હોય, એ ભગવાન તે જ સર્વ કરતા હરતા છે, એ ભગવાન તે જ સર્વનો માલિક છે, એ ભગવાન તે જ સર્વ સત્તાધીશ છે, એ ભગવાન તે જ સર્વશક્તિમાન છે, એ ભગવાન તે જ સર્વ સુખનો દાતા છે, એ ભગવાન તે મારો છે અને તે ભગવાનનો હું છું. આવી શ્રદ્ધા સાથે ભક્તિ કરવી આ હિન્દુ ધર્મની પહેલી શીખ છે. અને હિન્દુ ધર્મની બીજી શીખ, એ ભગવાનમાં જો ખરેખર માનવું હોય તો એના આપેલા આદેશોનું અનુસરણ કરવું પડે, એટલે કે એમણે આપેલા નિયમોનું પાલન કરવું પડે. એટલે સાવ સાદા શબ્દોમાં કહીએ તો ચારિત્ર દ્રઢ કરવું પડે. આ હિન્દુ ધર્મની વિશેષતા તે છે, શ્રદ્ધા અનન્ય. એક માણસ સવારના પોરમાં એક કેળાની લારી એના ધંધાનો પ્રારંભ કરે છે, ત્યારે સવારના પોરમાં 2 અગરબત્તી ખોસી અને કેળાની લારીથી પોતાની સાધના ચાલુ કરશે. એ એક સામાન્ય અબુદ્ધ માણસ પણ અહીંયા આદિવાસી ક્ષેત્રો છે, એને પણ કોઈક ને કોઈકમાં શ્રદ્ધા છે. આ હિન્દુસ્તાન એ શ્રદ્ધાની ભૂમિ છે. આ હિન્દુસ્તાન એ શ્રદ્ધાની નદીઓનો દેશ છે. અહીંયા નદીઓ પૂજાય છે, ગંગા પૂજાય. એમ માનવામાં આવે ગંગા ભગવાને પ્રવાહિત કરી છે. આ જંગલો ભગવાને અમારા માટે ખીલવ્યા છે. આ અનાજ ભગવાને અમારા માટે ખીલ્યું છે, પણ ભગવાને ખીલવ્યું છે. એવી આ શ્રદ્ધાની ભૂમિ છે. અહીંયા પર્વતો પણ પૂજાય છે. તમે ગિરનારની ટૂંક પર જાઓ કે હિમાલયની ટોચ પર જાઓ, એવરેસ્ટ પર જાઓ, ત્યાં માછા પૂછારે. એવરેસ્ટનું શિખર માછા પૂછારે. ત્યાં તમે જાઓ, ત્યાંય તમને ધજા જોવા મળશે. અલૌકિક ભૂમિ છે. શ્રદ્ધા એ આ ભૂમિનું મુખ્ય બળ રહ્યું છે. પણ આજે એક નાસ્તિકવાદ ને ભૌતિકવાદ ચાલ્યો છે, અને હિન્દુ ધર્મે હંમેશા એ સંદેશ આપ્યો છે, ગમે તેટલો નાસ્તિકવાદ હશે પણ અંતે જીત શ્રદ્ધાની થાય છે, વિજય શ્રદ્ધાનો થાય છે. અને બીજી વાત આપણે હમણાં કરી તે ચારિત્રની વાત. હિન્દુઓનું ચારિત્ર એ વિશ્વમાં એક આદર્શ ગણિત તરીકે પૂજવામાં આવતું. દુનિયામાં ક્યાંય પણ કોઈ જાય અને એમ કે હું હિન્દુસ્તાનથી આવું છું એટલે લોકો એનો ભરોસો કરે. ગ્રીક લોકોએ આવ્યા હતા અને ગ્રંથોના ગ્રંથો ભરીને હિન્દુઓના ચારિત્ર માટે લખ્યું છે. પ્લિની નામનો ગ્રીક વિદ્વાન આવ્યો હતો, એણે લખ્યું હું હિન્દુસ્તાનમાં ગયો છું, અને એમાં મગધ આવ્યો હતો એટલે આજનું બિહાર, અને તેમાં પાટલીપુત્ર આવ્યો જે આજનું પટના છે. એણે જે વર્ણન કર્યું છે મગધનું, અને તમે મેગસ્થનીસ નામના એક વિશ્વવિખ્યાત ગ્રીક ઇતિહાસકારનું કદાચ નામ સાંભળ્યું હોય. એ મેગસ્થનીસ એ અહીંયા એમ્બેસેડર એટલે કે એલચી તરીકે, રાજદૂત તરીકે આવ્યો હતો. સેલ્યુકસ નિકેટર કરીને ગ્રીક રાજવી હતો, એના રાજદૂત તરીકે આવ્યો હતો. એણે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવીને મગધનું સામ્રાજ્ય જોયું, મગધની જાહો જલાલી જોઈ, અને એણે પુસ્તકમાં લખ્યું આખા વિશ્વની મેં યાત્રા કરી છે, અને એથેન્સથી માંડીને એટલે ગ્રીક સંસ્કૃતિથી માંડીને ઇજિપ્ત, સિરિયા, બેબિલોનિયા એ બધા જુદા જુદા પ્રાંતોમાં ફરીને હું આવ્યો છું, પણ અહીંયા જે સમૃદ્ધિ છે એવી સમૃદ્ધિ દુનિયામાં બીજે ક્યાંય નથી. આ દેશ સ્વર્ગ છે. આ પૃથ્વી ઉપર ભૂતલનું સ્વર્ગ છે. અહીંયા ભગવાને કોઈ વાતમાં કમી રાખી નથી. પ્રાકૃતિક દ્રષ્ટિએ, બૌદ્ધિક દ્રષ્ટિએ, શારીરિક દ્રષ્ટિએ, શરીરની વાત લખી છે. હિન્દુસ્તાનમાં આ હું હવે જે કોટેશન બોલું છું એ એરિયન નામનો ગ્રીક વિદ્વાન આવ્યો તો તેણે નોંધ્યું છે. એટલે કે હિન્દુસ્તાનમાં લોકોના સ્વાસ્થ્ય, ઓહો, અહીંયા 100 વર્ષના માણસો
એવા ફરે છે કે જેને ક્યારેય દાંતમાં દુખાવો થતો નથી. અહીંયા 100 વર્ષના માણસો એવા ફરે છે જેને ક્યારેય તાવ આવ્યો નથી. અને અહીંયા એવરેજ આયુષ્ય, સરેરાશ આયુષ્ય 125 વર્ષનું છે. અને આગળ કે છે અહીંયા 200 વર્ષના પણ ઘણા માણસો આટા મારે છે. એ આવ્યો તો ઈસવીસન પૂર્વે 1લી શતાબ્દીમાં. ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુનનો રથ લઈને મહાભારતના યુદ્ધમાં યુદ્ધના ચારે બાજુ માહોલમાં અર્જુનનો રથ દોડાવતા હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર કેટલી હતી? 89 વર્ષ અર્જુનની હતી. અને એટલી જ ઉંમર ભગવાન કૃષ્ણ હતી. 89 વર્ષનો આજની ઉંમરે ડોહો શું કરી શકે? એની બિચારની શું તાકાત? અને 125 વર્ષે ભીષ્મ લડતા હતા, ધબધબાટી બોલાવતા હતા ચીફ સેનાપતિ તરીકે. મને એમ લાગે છે 89 વર્ષે ભગવાન શ્રી કૃષ્ણે મહાભારતનું યુદ્ધ કર્યું, ત્યાર પછી આજે 89 વર્ષની ઉંમરે કોઈ દુનિયાને જબરજસ્ત દિશા દર્શન આપી શકે તેવી કોઈ વિભૂતિ વિચરતી હોય તો 89 વર્ષના પ્રમુખ સ્વામી મહારાજ દેખાય છે. 89 વર્ષની ઉંમરે માણસ શું કરી શકે? ખાટલાની પાંગતો ભાંગે. 89 વર્ષની માણસ શું કરી શકે? દુનિયાએ જોવું હોય તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ડોક્યું કરવું પડે. પણ આપણે વાત તો તે કરતા હતા કે મેગસ્થની નોંધે છે હિન્દુસ્તાનના લોકોનું બધું જબરજસ્ત છે. સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, સંપત્તિ. અહીંયા મગધનું સિટી પ્લાનિંગ આખું વર્ણવ્યું છે. મગધ એટલે કેવું સિટી પ્લાનિંગ હતું એનું બધું જબરજસ્ત વર્ણન કર્યું છે. પણ એ વર્ણનની મહત્તા નથી. અને એક વાક્ય વધારે લખ્યું છે તે અગત્યનું છે. એમાં લખે છે હિન્દુસ્તાનના લોકોનું જે ચારિત્ર છે એવું ચારિત્ર મેં દુનિયામાં ક્યાંય જોયું નથી. અને એનું વર્ણન, એની સાબિતીઓ આપે છે. અહીંયા સ્ત્રીઓ મધરાતે ખુલ્લામાં જાય છે, એને કોઈ હાથ ડાળતું નથી. અહીંયા સ્ત્રીઓ જાય છે ને તો કોઈ તરફ કોઈ કુદ્રષ્ટિ કરતું નથી. અહીંયા લોકો આવા સમૃદ્ધ શહેરમાં પોતાના ઘરમાં તાળા મારતા નથી. લોકો શાંતિથી સૂઈ જાય છે. ઘર ખુલ્લા મૂકીને બહાર નીકળી જાય છે. ઘરમાં કોઈ આવીને લૂંટ કે ચોરી કરતું નથી. કેવો અજાયબ દેશ છે, કેવી અજાયબ સંસ્કૃતિ છે. આ તો મેં 2300 વર્ષ પહેલાની વાત કરી છે, આજની વાત નથી કરતો. પણ 2300 વર્ષ પહેલા જે હતું એવું ક્યાં સુધી રહ્યું? 2300 વર્ષથી માંડીને છેક 11મી શતાબ્દીમાં અલ બરૂની કરીને એક આરબ આવ્યો. એના વર્ણન તમે વાંચો, બહુ અદ્ભુત છે. તમે ગઈકાલે જેના 2-4 ચાઇનીઝ ટ્રાવેલર્સના નામ લીધા હતા એના વર્ણનો છે, એ વાંચો, અદ્ભુત છે. હિન્દુઓના ચારિત્ર માટે દુનિયામાં કોઈ ક્યાંય બેમત ધરાવી શકે નહીં. આ વાત આપણે ત્યાં મોગલ શાસકો આવ્યા, એ મોગલ શાસકોએ મોગલ ક્રોનિકલ્સ તૈયાર કરાવી હતી. મોગલ ક્રોનિકલ્સ એટલે મોગલ ઇતિહાસની નોંધ પોથીઓ. એ મોગલ ક્રોનિકલ્સમાં એ લોકોએ લખ્યું કાફિર લોક એટલે કે આ હિન્દુઓ ગમે તે ભલે એમની શ્રદ્ધા ગમે તેમાં માનતા હોય પણ એ લોકો જબાનના પાકા છે. એક વખત બોલ્યા એટલે કોઈ દિવસ ફરે નહીં. એક વખત તેમણે જે પગલું ભર્યું એમાંથી પાછા હટે નહીં. અને એમનું ચારિત્ર, એમની સ્ત્રીઓનું ચારિત્ર, એમના પુરુષોનું ચારિત્ર એ એવું અજોડ છે કે જેને અમે કોઈ દિવસ ભ્રષ્ટ કરી શકીશું નહીં. અને મોગલો પછી આપણા દેશમાં ફ્રેન્ચ અને બ્રિટિશ લોકો આવ્યા. આ બ્રિટિશ લોકોએ શું હિન્દુઓના ચારિત્ર વિશે લખ્યું છે? We were conquered by Hindus. અમે હિન્દુઓથી જીતાઈ ગયા હતા, હિન્દુઓના ચારિત્રથી જીતાઈ ગયા હતા. એના વર્ણનો કર્યા છે કંઈ? બ્રિટિશ પાર્લામેન્ટમાં ડિબેટ ચાલતી હતી અને ડિબેટમાં કોઈક ભૂલમાં એમ બોલ્યું કે આ હિન્દુઓ બિચારા પેગન્સ એટલે છે ને કહેવાય મૂર્તિ પૂજકો, અંધશ્રદ્ધાળુઓ છે અને આ હિન્દુઓ એને કઈ ખબર પડતી નથી, આવા છે તેવા છે, એવું કોઈક વાક્ય બોલ્યું. એ કોઈ લોર્ડ, કોઈ ઉમરાવ આવું વાક્ય બોલ્યો અને એની સામે જે લોકો તૂટી પડ્યા છે, તમે હિન્દુસ્તાનમાં પગ મૂક્યો છે? અમે હિન્દુઓના ઘરે ગયા છીએ. હિન્દુઓના
વ્યવહારો જોયા છે, હિન્દુઓના આચાર અને વિચાર જોયા છે, અને બ્રિટિશ પાર્લામેન્ટની ડિબેટ્સમાં પુસ્તકો છપાયા છે, ડિબેટ્સ ઓન ધ કેરેક્ટર ઓફ હિન્દુઝ. હિન્દુઓના ચારિત્રો પર ડિબેટ થતી, અને એ ચારિત્રમાં એમ કહેવામાં આવતું, એક બહુ જ મોટા બ્રિટિશ વાઇસ રોય, જે આપણે ત્યાં અહીંયા મુંબઈમાં વાઇસરોયની પણ ગવર્નર જનરલ, મુંબઈમાં ગવર્નર તરીકે આવેલા એલ્ફિન્સ્ટન, એ એલ્ફિન્સ્ટને હિન્દુસ્તાન ઉપર એક ઇતિહાસ ગ્રંથ લખ્યો છે, એલ્ફિન્સ્ટન્સ હિસ્ટરી. એ એલ્ફિન્સ્ટનના નામે આજે પણ મુંબઈમાં એલ્ફિન્સ્ટન કોલેજ છે, ત્યાં ગેટવે ઓફ ઇન્ડિયા પાસે. એણે પુસ્તક લખ્યું છે, એમાં એણે બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રાઇમ મિનિસ્ટરને સંબોધીને કહ્યું, જ્યારે બ્રિટિશ કિંગ હાજર હતો. એણે કહ્યું કે મેં ફ્રેન્ચ લોકો જોયા છે, પોર્ચુગીઝ લોકો જોયા છે, ડચ લોકો જોયા છે, અને આ યુરોપની અનેક પ્રજાઓ જોઈ છે જેની સાથે મેં કામ કર્યું છે, વ્યવહાર કર્યો છે, અને માય ઓન કન્ટ્રીમેન, મારા પોતાના દેશના બાંધવોને જોયા છે, પણ મારે છાતી ઠોકીને કહેવું પડશે, આપણા બધાના ચારિત્ર કરતા હિન્દુઓનું ચારિત્ર ચડિયાતું છે. આ બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટરની હાજરીમાં બોલે છે, અને એને કહ્યું, હું આમ બોલીશ તેના ખાતર કદાચ મને સજા થશે, એ સજા ભોગવા હું તૈયાર છું, મને કોઈ ચિંતા નથી. આ હિન્દુઓનું ચારિત્ર હજુ હું વાત કરું છું તે માત્ર 1831ની સાલની વાત કરું છું. આ તો 1814ની સાલની વાત કરું છું. હમણાં પ્રસંગો કયા તે, હજુ એ વાતને માત્ર 200 વર્ષ વીત્યા છે, અને હું 1889ની સાલની વાત કરું છું. ભારતના પહેલા આઈએએસ ઓફિસરની બેચ તૈયાર થઈ. આઈએએસ ઓફિસર્સ, કલેક્ટર અને અનેક પ્રકારની જે કંઈ નાની મોટી એડમિનિસ્ટ્રેશનની વ્યવસ્થા સંભાળવાની, એટલે બ્રિટિશ પાર્લામેન્ટે એક ખરડો પસાર કર્યો કે હવે ભારતમાં વહીવટી તંત્ર માટે આઈએએસ ઓફિસર તૈયાર કરો. ત્યારે આઈએએસને બદલે આઈસીએસ શબ્દ વાપરવામાં આવતો હતો, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ. એની ફર્સ્ટ બેચ તૈયાર થઈ, બધા ધોળિયાઓ. એને લેક્ચર આપવા માટે, છેલ્લે લેક્ચર આપવા માટે, વોટ ઇઝ ઇન્ડિયા, ઇન્ડિયા શું છે સમજાવવા માટે, ઓક્સફર્ડ યુનિવર્સિટીના બોર્ડન ચેર ઓફ સંસ્કૃતના વિદ્વાન, પ્રકાંડ વિદ્વાન જર્મન માણસ મેક્સ મુલર, ફ્રેડરિક મેક્સ મુલર, એમને કહેવામાં આવ્યું, તમે હવે આઈસીએસની છેલ્લી બેચ તૈયાર થઈ, ફર્સ્ટ બેચ તૈયાર થઈ છે, એનું છેલ્લું કન્ક્લુઝન સેરેમની ચાલી રહ્યો છે, તમે એમને હવે સંબોધન કરો. એણે કીધું, મારે એક લેક્ચરથી નહીં ચાલે, આઈ વિલ રિક્વાયર અ વીક, મને એક અઠવાડિયું આપો. અને એમણે એક અઠવાડિયા સુધી ફર્સ્ટ બેચ ઓફ આઈસીએસ ઓફિસર્સ એને લેક્ચર્સ આપ્યા, અને એક અઠવાડિયા સુધી એણે આપેલા 7 લેક્ચર્સ એ જો હિન્દુઓ વાંચે તો હિન્દુઓના રૂવાડા ઉભા થઈ જાય તેવા લેક્ચર્સ છે. શું હિન્દુઓ છે, હિન્દુઓ નહીં જાણતા હોય, પણ એક જર્મન ધોળિયો એ આ લેક્ચર્સમાં જે કહે છે, વોટ ઇન્ડિયા કેન ટીચ અસ, અને એમાં એ કહે છે કે તમે ભારતમાં જ્યારે એડમિનિસ્ટ્રેશન કરવા જાઓ છો ત્યારે સમજી રાખો છો, તમે હિન્દુઓના દિલ નહીં જીતી શકો. હિન્દુના દિલ જીતવા માટેના માપદંડ કંઈક અલગ છે. હિન્દુઓ કઈ પ્રજા છે, અધ્યાત્મ એમના નખથી શિખા પર્યંત વ્યાપેલું છે. એમના રોમે રોમમાં આધ્યાત્મિકતા છે, એમના રોમે રોમમાં ચારિત્ર છે, એમના રોમે રોમમાં નિષ્ઠા છે, એમના રોમે રોમમાં શ્રદ્ધા છે. એવા હિન્દુઓને તમે પૈસાથી ને સત્તાથી જીતી નહીં શકો. અને મેક્સ મુલરે ઇન્ડિયા, હિન્દુસ્તાન, હિન્દુ ધર્મ, ઇન્ડિયન સિવિલાઇઝેશન, ઇન્ડિયન કલ્ચર, ભારતીય સંસ્કૃતિ, આ બધા જ શબ્દોને એકમાં સમાવી શકે એવું આ પુસ્તક દુનિયાને ભેટમાં આપ્યું. જો મારું ચાલે તો આ પુસ્તક હિન્દુસ્તાનની એક શાળામાં કમ્પલસરી પાઠ્ય પુસ્તક તરીકે મુકાવડાવું એવું પુસ્તક છે. અદ્ભુત પુસ્તક છે. હિન્દુઓને પોતાના ચારિત્રની અત્યારે અસ્મિતા નથી રહી. આ વાંચે તો અસ્મિતા જાગૃત થઈ જાય. લોકો એમ કહે છે કળિયુગ આવ્યો છે, બહુ ખતરનાક કળિયુગ છે. ભાઈ ભાઈને છોડતો નથી, પિતા પુત્રને છોડતા નથી, બધા સંપત્તિ હડપ કરવા માટે ચારિત્રને નેવે મૂકે છે, પ્રામાણિકતાને નેવે મૂકે છે. એવા
રોજ બરોજ સેંકડો ઉદાહરણો આપણી આડોશ પાડોશ ઉપર નીચે અગલ બગલ બધે ચારે બાજુ સાંભળવા અને જોવા પણ મળે છે. પણ આ હિન્દુ ધર્મની એક વિશેષતા તે છે, આ ધર્મ ક્યારેય મરવાનો નથી, ક્યારેય મર્યો નથી. અનેક આક્રમણો થયા છતાં પણ મર્યો નથી. ધર્મ નથી મર્યો એટલે ખાલી ધર્મના ચિહ્નો કે ધર્મના પ્રતીકો નહીં, ધર્મ તો જીવાતી એક બાબત છે. એટલે આ ધર્મના બે સંદેશ, એક શ્રદ્ધા અને તેનું ચારિત્ર, એ આજે પણ જીવંત છે. અને એના માટે અનેક ઉદાહરણો આજે વિશ્વને પૂરા પાડવાનું કામ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. કોને ચારિત્ર કહેવાય, કોને નિષ્ઠા કહેવાય, કોને પ્રામાણિકતા કહેવાય, એ હિન્દુ ધર્મના સનાતન આદર્શો આજે પણ જોવા હોય તો BAPS સ્વામિનારાયણ સંસ્થાના યુવક મંડળમાં અનેક યુવકો જોવા મળશે. એક અભિમન્યુ હતો, રસે જતો હતો. મહાભારત યુગમાં 64 જોગણીઓ, 64 સ્ત્રીઓ, 64 કુંવારિકાઓ વચ્ચે આવીને ઊભી રહી અને અભિમન્યુ સામે એ ઊભી રહીને કહે છે, અમે તને સમર્પિત છીએ, તારે અમારી સાથે લગ્ન કરવાના છે અને અમે તને છોડવાની નથી. એક સાથે 64 જોગણીઓ, 64 કુંવારિકાઓ ઊભી છે અને અભિમન્યુ નીચી દ્રષ્ટિ કરીને કહે છે, તમે મારી માતાઓ છો, કૃપા કરીને તમે મને માર્ગ આપો, મારે આગળ વધવાનું છે, મને રોકો નહીં. ત્યારે અભિમન્યુને પેલી કુંવારિકાઓ લલચાવવાનો જાત જાતનો પ્રયત્ન કરે છે અને એક કુંવારિકાઓ એમ કહે છે, તે આ જિંદગીના આ સુખ માણ્યા છે અને સ્ત્રી એ દુનિયાનું શ્રેષ્ઠ સુખ છે, તને ખબર છે? એવી જાત જાતની લલચામણી વાતો કરે છે. અભિમન્યુ એ બે હાથ જોડી નતમસ્તકે ઊભો છે. તમે મારી માતાઓ છો, તમે એક વાક્યમાં સમજી જાઓ, મને માર્ગ આપો. અને પેલી કુંવારિકાઓ અને અભિમન્યુનો સંવાદ ઘણો લાંબો ચાલે છે. અંતે કુંવારિકાઓ હારે છે અને કુંવારિકાઓ અર્જુન સમક્ષ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરે, અભિમન્યુ સમક્ષ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરે છે અને તે અભિમન્યુને કહે છે, અમે તો તારી કસોટી લેતા હતા, પણ તું ખરો ચારિત્રનો સ્તંભ નીકળ્યો છે. આ આપણી પરંપરા. સ્વામિનારાયણ ભગવાને આ પરંપરાને પુનર્જીવિત કરી. એક સુરા ખાચર પાક્યા મધરાતે એક વેશ્યા એમના બારણા ખખડાવા જાય છે કોકની ચડવણીથી, એમના ચારિત્રની કસોટી લેવાય છે અને મધરાતે એકાંતમાં પેલી સ્ત્રી આવીને સુરા ખાચર પાસે જેવી તેવી જાત જાતની બેહુદી રજૂઆતો કરે છે. પણ સુરા ખાચર પોતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢીને બતાવીને કહે છે, આ તલવાર તારી સગી નહીં થાય. હું સ્વામિનારાયણ ભગવાનનો શિષ્ય છું અને મારા કપાળમાં તિલક અને ચાંદલો છે અને સ્વામિનારાયણીય આદર્શ ચારિત્રનો પહેલો આદર્શ છે. પરસ્ત્રી માત સમાન એ હિન્દુ ધર્મનો સનાતન સંદેશ અમે સ્વામિનારાયણીઓ જીવીએ છીએ. એટલે તું અહીંથી કૃપા કરીને જતી રહે, નહીતર કાં તો તું નહીં, કાં તો હું નહીં. અને એ સુરા ખાચર મારતી ઘોડીએ આવા ચારિત્રની દ્રઢતા સાથે તે ગઢડા પહોંચ્યા. ભગવાન સ્વામિનારાયણ ઊભા થઈ ગયા એમના સ્વાગત માટે અને એમણે કહ્યું, આ અમારા જતી આવ્યા. એક લક્ષ્મણ, એક હનુમાનજી, એ આપણા આદર્શ. આ સુરા ખાચર આજે એવો આદર્શ પૂરો પાડી રહ્યા છે. ભગવાને તેમને બતાવ્યા. ભગવાન પણ જેની પ્રશંસા કરે એવું ચારિત્ર આ ધરતીએ પકાવ્યું છે, એવું ચારિત્ર આ સંપ્રદાયે પકાવ્યું છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ એવું ચારિત્ર પકાવી રહ્યા છે હજારો યુવાનોમાં. અને આ ચારિત્રની વિશેષતાની જે આપણે વાત કરી, આ શ્રદ્ધાની જે વાત કરી, એને ટકાવવાનું કામ ભારતમાં 3 સંસ્થાઓએ કર્યું છે. આ 3 સંસ્થા એટલા માટે શબ્દ વાપરું છું, એક એક સંસ્થા બની ગયા છે. એ પહેલી સંસ્થા તે શાસ્ત્ર સંસ્થા. જો શાસ્ત્ર ન હોત તો આદર્શો જીવંત ન રહ્યા હોત. આ માં કહેવાય, આ બેન કહેવાય, આ કાકા કહેવાય, આ કાકી કહેવાય, એવો આપણને વિવેક શાસ્ત્રોએ શીખવ્યો છે, આપણા સ્મૃતિકારોએ શીખવ્યો છે. માનવ જીવનની મેન્યુઅલ્સ છે શાસ્ત્રો. આજે આપણે શાસ્ત્રો વાંચવા એટલા બધા ઉત્સુક રહ્યા નથી, એટલા ઉત્સાહિત રહ્યા નથી જેટલું આપણે સવારના પોરમાં ગુજરાત સમાચાર, સંદેશ ને દિવ્ય ભાસ્કર ઉત્સાહથી વાંચીએ છીએ. સવારના પોરમાં ટેલિવિઝનની ચેનલો ઉત્સાહથી જોઈએ છીએ, ન્યૂઝ ઉત્સાહથી જોઈએ છીએ એટલે આપ જોતા છો, હું નથી જોતો. આ
જરા વિવેકમાં આ શબ્દ વપરાયો છે. પણ આવા ન્યૂઝ વગેરેમાં માણસોને ઉત્સાહ છે, એટલો સવારના પોરમાં શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવાનો ઉત્સાહ નથી આવતો. એટલો સવારના પોરમાં ઉપનિષદનો એક મંત્ર વાંચવાનો ઉત્સાહ નથી આવતો. ભગવાન સ્વામિનારાયણે આપેલા વચનામૃતને સ્વામીની વાતો એ વાંચવાનો તેટલો ઉત્સાહ માણસને કેમ નહીં આવતો હોય? આશ્ચર્ય થાય છે. આ શાસ્ત્રો એ જીવનનું અદ્ભુત બળ છે. જીવનની એક અદ્ભુત એમાંથી આપણને એક કેડી ચડે છે, જે કેડી સૌથી વધારે સલામત છે. પણ કોણ જાણે કેમ માણસે શાસ્ત્રોમાં ક્યારેય ડોક્યું કર્યું નથી અને એનું અમૃત પીધું નથી, એટલે તેનો આસ્વાદ માણ્યો નથી. તેના કારણે આમ તેનાથી વંચિત રહી જાય છે. પણ એક જણે આસ્વાદ માણ્યો તો તેની ઉદાહરણ યાદ આવે છે. એક બાઈ એમ્સ્ટરડમમાં, યુરોપમાં, યુનિવર્સિટી ઓફ હોલેન્ડમાં, ત્યાં ડિપાર્ટમેન્ટ ઓફ રિલિજન એન્ડ ફિલોસોફીમાં પ્રોફેસર તરીકે પોતાની ફરજ બજાવતી હતી. બહુ જ વિદ્વાન બાઈ. પણ એ સ્ત્રીને અચાનક જીવનમાં એક દુઃખ આવ્યું. એને પોતાના 7 વર્ષના બાળકને કેન્સરનું દુઃખ સહન કરવાનું આવ્યું. એ બાળકને બ્લડ કેન્સર થયું, લ્યુકેમિયા થયો, 7 વર્ષની ઉંમર. તેનો પ્રિયમાં પ્રિય બાળક. બહુ જ પુરુષાર્થ કર્યો, દેશ વિદેશના તમામ ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ તેને સાજો કરી શક્યા નહીં. અને અંતે તેનું મૃત્યુ થયું. તેના કારણે આ સ્ત્રીના જીવનમાં એટલો બધો આઘાત લાગ્યો, એને એમ લાગ્યું હવે મારે આત્મહત્યા કરવી જોઈએ. જીવવાનો કોઈ મતલબ નથી. હું જેને ખાતર જીવતી હતી એ તો છે નહીં. મિત્રોએ સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ કોઈકે આમ ઉપાય બતાવ્યો, કોઈકે તેમ ઉપાય બતાવ્યો, કોઈ ઉપાય તેને મનમાં આવ્યા નહીં. સૌએ છેવટે એક વિનંતી કરી કે બહેન, તમે એક કામ કરો, અત્યારે તમે આ ઘરમાં રહો છો એટલે તમને તમારો દીકરો સતત યાદ આવ્યા કરે છે. તમે તમારા દીકરાને ભૂલી જાઓ. કે હું ભૂલી કેવી રીતે શકું? તમે આ ઘરમાંથી બહાર નીકળો. બહાર નીકળીને ક્યાં જાઓ? અરે કોક બીજા દેશમાં ફરવા જતા રહો. ક્યાં ફરવા જાઓ? આજ સુધી એ મારા છોકરાને લીધા સિવાય તો હું ક્યાંય ગઈ નથી, અને એને લીધા સિવાય હવે હું ક્યાં જાઉં? એ છે નહીં તો. પણ કોઈકે બરાબર સમજાવ્યું, જાઓ ભારત જાઓ એમ કરી, અને કોઈકે એની ટિકિટ કઢાવી આપી. એનો કોઈ સ્વજન હતો, એને ટિકિટ કઢાવી, ઇન્ડિયામાં ઉતરી જાઓ. પણ ત્યાં મારે શું જોવાનું? ભારત મારે કરવાનું શું? તમે ચિંતા ના કરો, બધી વ્યવસ્થા થશે. તમે એક વખત જાઓ, ઘણી બધી વસ્તી જોશો તો એમ થશે કે આપણો એક ગયોમાં કંઈ બહુ ખોટ નથી ગઈ. મનમાં કોઈકને વિચાર આવ્યો હશે આવો, અને એમણે ગમે તેમ કરીને ભારત મોકલી આપ્યા. એ બહેન દિલ્હીમાં ઉતર્યા, અને દિલ્હીમાં ટુરિઝમવાળાએ એમની બધી હોટેલ વગેરેની વ્યવસ્થા કરી હતી. અને એમણે ટુરિઝમ ડિપાર્ટમેન્ટને કહ્યું કે હું તો અહીં આવી ગઈ છું, મને કાંઈ ખબર નથી ભારત શું છે, ભારતમાં શું જોવાનું છે, શું નથી જોવાનું, મારે શું કરવાનું મને કાંઈ ખબર નથી, મારે શું કરવું? એટલે ટુરિઝમવાળાએ કહ્યું કે તમારે ઇન્ડિયામાં શું જોવું છે, તમને ખબર નહીં તો અમે તમને પૂછીએ. આમ જાઓ તો રણ આવે, અને આમ જાઓ તો હિમાલય આવે. બોલો કઈ બાજુ જવું છે? એમણે કીધું તમે જ્યાં ગોઠવો ત્યાં. તમારે બનારસ જવું છે? ત્યાં લઈ જાઓ, મને તો કંઈ ફરક પડતો નથી. ગેન્જીસ, ગંગા જવું છે? ત્યાં મોકલો, મને કંઈ વાંધો નથી. એટલે ટુરિઝમવાળાએ બધી વ્યવસ્થા કરી આપી. હોટેલનું બુકિંગ, ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા. ગંગા કાન કિનારે બનારસમાં બહેન ઉતર્યા, અને હજુ તો ઉતર્યા ત્યાં પંડાઓ, ચોબાઓ ચારે બાજુથી ઘેરી વળ્યા. ધોળી ચામડી જોઈને ઘેરી વળે. વધારે ડોલરમાં ને પાઉન્ડમાં કંઈ દક્ષિણા મળશે. ઘેરી વળ્યા અને કહેવા માંડ્યા, બેન અમે તમને બનારસ બતાવી, આવો અમારી સાથે. એમાં એક પંડો થોડું ઘણું પણ જરા વધારે સારી રીતે અંગ્રેજી બોલતો હતો. એણે બેનને કહ્યું, તમે મને તક આપો, હું તમને બનારસ બતાવું. એટલે પંડો એમના ગાઈડ તરીકે જોડાઈ ગયો, અને તેને ગંગા તટ પર લઈ આવ્યો. અને ગંગા તટ પર વિહાર કરાવતા કરાવતા આગળ જતા જતા બતાવે, આ અમારો મણિકર્ણિકા ઘાટ, આ અમારો હરિશ્ચંદ્ર ઘાટ,
અમારો હરિશ્ચંદ્ર રાજા થઈ ગયો હતો, સત્યને ખાતર તે અહીંયા ચાંડાલ બન્યો હતો, અને અમારો હરિશ્ચંદ્ર સત્યને ખાતર અહીંયા એ આ અગ્નિ સંસ્કાર જેવી અહીં ક્રિયામાં જોડાયો હતો, વેચાઈ ગયો હતો. અને આ અમારો મણિકર્ણિકા ઘાટ, સતયુગથી અહીં અગ્નિ સંસ્કાર ચાલે છે. પેલી બાઈ એ મણિકર્ણિકા ઘાટ જોઈને સ્તબ્ધ બની ગઈ. એને કહ્યું, આ શું કરે છે બધા? આ ડેડ બોડીઝ, આ તો મૃતદેહો. તો કે હા, એનું આ જ થાય, અગ્નિ સંસ્કાર થાય છે એનો. એટલે એણે તો કોઈ દિવસ આ જોયેલું નહીં. એણે પૂછ્યું કે તમે મૃતદેહોને રાખી મૂકતા નથી કબરમાં? કે ના, અમે કબરમાં રાખી મૂકીએ નહીં. અમે તો એમ માનીએ કે આ શરીર તે નશ્વર છે અને અંદર આત્મા તે શાશ્વત છે. આત્મા એક શરીર છોડીને બીજા શરીરમાં ટ્રાવેલિંગ કરે છે. એટલે પેલી બાઈ કે વેઇટ 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 વેઇટ, આઈ હેવ અ ક્વેશ્ચન. મારે એક પ્રશ્ન છે. કે શું? તો તું એમ કહેવા માંગે છે કે આ જે અત્યારે સળગી રહ્યું છે એ નાશવંત છે, નશ્વર છે? તો કે હા, આ જે સળગી રહ્યું છે તે તો મૃતદેહ છે. એ તો પંચભૂતમાંથી પ્રગટ થયો છે ને પંચભૂતમાં વિલીન થવાનો છે. એની કોઈ કિંમત નહીં, કિંમત તો આત્માની છે. તો કે પણ પેલો આત્મા ક્યાં જતો રહ્યો? અને પંડો શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક ધડધડાટી બોલવા માંડે છે. ન જાયતે મ્રિયતે વા કદાચન અજો નિત્ય શાશ્વતોયમ હન્યતે ન હન્યતે હન્યમાને શરીરે. અને એક પછી એક ધડબડાટી બોલાવા માંડ્યો. પેલા બેન કે તમે શું બોલ્યા? પંડાએ કહ્યું, અમારા હિન્દુ ધર્મમાં આત્માની શાશ્વતતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને આત્મા એ એક શરીરમાંથી બીજા શરીરમાં યાત્રા કરે છે. કેવી રીતે? તો વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી. જેમ માણસ એક વસ્ત્ર ઉતારીને નવું વસ્ત્ર ધારણ કરે છે, એમ એક શરીર રૂપી વસ્ત્ર ઉતારીને આત્મા બીજા શરીરમાં જાય છે. એટલે એ બાઈ કે ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે. મારો સવાલ કે શું? મારો 7 વર્ષનો છોકરો હતો, થોડાક સમય પહેલા મૃત્યુ પામ્યો છે, તો એનું શું થયું હશે? અરે શું એમાં થયું હોય? એ બીજી જગ્યાએ અત્યારે જન્મી ગયો હશે. જાણે પંડાએ પોતે જન્મ આપ્યો તેટલા કોન્ફિડન્સથી બોલતો હતો. હા કે પેલું કે આર યુ શ્યોર? હા કે હું ચોક્કસપણે કહું છું, એ શરીરમાંથી તમારો દીકરો નીકળ્યો એટલે બીજી જગ્યાએ જન્મી ગયો. આ તો તરત જ ઇમીડિયેટ બધું બહુ જબરજસ્ત તંત્ર હોય છે ભગવાનનું. એટલે પેલા બેન પૂછવા માંડ્યા, ઇટ મીન્સ that my son is not dead. મારો દીકરો મર્યો નથી. યસ મેડમ, તમારો દીકરો મર્યો નથી. ન મર્યતે, આત્મા કોઈ દિવસ મરતો જ નથી. ન જાયતે, આત્મા જન્મતો પણ નથી, તો સદાય રહે છે. અમે તો અમારા હિન્દુસ્તાનમાં તો નાનો છોકરો એ બોલતું હોય છે. તમને નથી ખબર? આટલા મોટા થયા તોય નહીં. પહેલી વખત સાંભળ્યું. ફરીથી પૂછ્યું, તો મારો દીકરો ખરેખર જીવતો હશે? હા. કેવી રીતે? એમણે કહ્યું કે જેવી રીતે તમારો દીકરો પરદેશ ગયો હોય અને તમે તેને જોઈ શકતા નથી, એમ તમારો દીકરો અત્યારે કોઈક બીજા શરીરમાં જન્મી ગયો છે. ફક્ત આપણી આ ચક્ષુની અને આ બુદ્ધિની મર્યાદા છે. આપણે તેને જોઈ શકતા નથી, તેને પામી શકતા નથી. બાકી 100% જીવે છે. ઓલા બેન કે મારો શોક ટળી ગયો. હું રડતી હતી, રડતી બંધ થઈ ગઈ. એને કીધું, આ શામાંથી બોલે છે? આ અમારી શ્રીમદ ભગવદ્ ગીતા 2 અધ્યાય અને આ 17મો શ્લોક. અને એ બેન કે તું મને ઓરિજિનલ વાંચવા આપી શકે? હા આપું ને. અને શ્રીમદ ભગવદ્ ગીતા બજારમાંથી વેચાતી લીધી. શ્રીમદ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ ટ્રાન્સલેટેડ બાય શ્રીલા પ્રભુપાદા. હરે રામ હરે કૃષ્ણના અધ્યક્ષ પ્રભુપાદજીએ ભાષાંતર કરેલી ગીતા બજારમાં વેચાતી હતી. એ વેચાતી ગીતા તેને આપી. પેલી બાઈ રાત્રે ગઈ હોટેલમાં અને આખો અધ્યાય વાંચી ગઈ. એને થયું દુનિયામાં આવો કોઈ ધર્મ નથી, આ જોડ ધર્મ છે. જિંદગીમાં કઠિન મુશ્કેલીઓ આવે છે, એ સમયે માણસ પાસે ક્યાંયથી સમાધાન મળતું નથી, ત્યારે આ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાંથી સમાધાન મળે છે. એને સવારે પાછો પંડાને પકડ્યો. આ ઓરિજિનલ વાંચવું હોય તો મારે શું કરવાનું? બેન સંસ્કૃત ભણવું પડે. મારે સંસ્કૃત ભણવું છે. એ બેન સંસ્કૃત ભણ્યા બનારસમાં રહીને.
એ તો આવ્યા હતા થોડા દિવસ પૂરતા ફરવા, પણ ત્યાં રહીને સંસ્કૃત ભણ્યા અને રામઃ રામો રામઃ વનમ વને વનાની એ બધું શીખ્યા. અને એ શીખીને ભગવદ્ ગીતાના મૂળ ગ્રંથો વાંચ્યા, મૂળ એના સંસ્કૃતમાં, એના ઓરિજિનલ સંસ્કૃતમાં વાંચીને તેનો ભાવાર્થ સમજ્યા. અને છેલ્લે ભગવદ્ ગીતાના દરેક અધ્યાયની નીચે આવે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ સાંખ્ય યોગ નામા દ્વિતીય અધ્યાય. એટલે પૂછે આ ઉપનિષદ શું, આ શું બાબત આવે છે? એટલે પંડો સમજાવે, બેન આ તો ભગવદ્ ગીતા તો ઉપનિષદનો એક ભાગ છે, ઉપનિષદનો સાર છે, મૂળ તો ઉપનિષદો છે, મારે એ વાંચવા છે. અને તેમણે ઉપનિષદો વાંચ્યા, એકાદશ ઉપનિષદ ભાષ્ય સહિત વાંચ્યા. અને એમાં આવે કે ઉપનિષદ તો વેદાંત કહેવાય, વેદનો અંત કહેવાય. તો કે વેદ શું છે? બેન મારી લિમિટ પૂરી થઈ ગઈ. હવે મહાવિદ્વાનો પકડો. અને પુના ગયા. પુનામાં ઓરિએન્ટલ રિસર્ચ સ્ટડીઝમાં 3 વર્ષ રહ્યા અને વેદ ભણ્યા. અને ભારતમાં છે કન્યાકુમારીથી માંડી કાશ્મીર સુધી એક પાઠશાળાઓમાં ઘૂમ્યા. અને પાઠશાળાએ જઈ અને વેદ પાઠી બ્રાહ્મણોને મળી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ ચારેય વેદની સંહિતાઓના પાઠ તેમણે રેકોર્ડ કર્યા. 350 કલાકના રેકોર્ડિંગ કર્યા. અને એ બેને ભારતમાંથી વિદાય લેતા લેતા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને એક ઇન્ટરવ્યુ આપ્યો. અને તે ઇન્ટરવ્યુમાં કહ્યું, ઇટ ઇઝ માય હમ્બલ અપીલ ટુ ધ યંગર જનરેશન ઓફ ઇન્ડિયા એન્ડ હિન્દુઝ. મારી આ હિન્દુઓની, ભારતીયોની નવી પેઢીને એક નમ્ર અપીલ છે. તમે તમારા શાસ્ત્રોને કોઈ દિવસ છોડતા નહીં, તમારા શાસ્ત્રોને ભૂલતા નહીં. તમે જો તમારા શાસ્ત્રોને ભૂલશો, તમે તમારો વારસો ભૂલશો, તો તમને ખબર નથી કેટલું નુકસાન જઈ રહ્યું છે. પણ એક વસ્તુ યાદ રાખજો, આ એક શ્રીમદ ભગવદ્ ગીતા કે આ ઉપનિષદ, આ વેદ, દુનિયાના તમામ શાસ્ત્રો જોઈ લો, એની સામે તમારી એક શ્રીમદ ભગવદ્ ગીતા ચડી જાય તેમ છે. એવો લૌકિક શાસ્ત્ર છે, અદ્ભુત શાસ્ત્ર છે એ શ્રીમદ ભગવદ્ ગીતા, જેમાં દુનિયાના માનવ જીવનના, માનવ લાગણીઓના, માનવ જીવન તંત્રના તમામ પ્રશ્નોના હલ છે. એ તમારા શાસ્ત્રો તમે જો નહીં વાંચો, તમે જો તેને નહીં અનુસરો, તમે જો તેને નહીં પચાવો, તો ભારતીયોને, હિન્દુઓની નવી પેઢીને, હિન્દુઓની આવનારી પેઢીઓને બહુ જ મોટું નુકસાન છે. પણ એમ કહેવા કરતાં મારે એમ કહેવું જોઈએ, સમગ્ર વિશ્વને સૌથી મોટું નુકસાન જવાનું છે. કારણ આ તમારી છેલ્લી પેઢી, આ ભગવદ્ ગીતા વાંચનારી, ઉપનિષદ વાંચનારી આ છેલ્લી પેઢી. અને આના પછીની પેઢી, એને નહીં ભગવદ્ ગીતા ખબર હોય, નહીં ઉપનિષદ ખબર હોય, નહીં રામાયણ ખબર હોય, એને નહીં મહાભારત ખબર હોય, એ પેઢી શું વિશ્વને ગાઈડન્સ આપવાની? એમણે એક છેલ્લા વાક્યમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઇન્ટરવ્યુ આપતા કહ્યું તો એમણે કહ્યું, હિન્દુ શાસ્ત્રોમાં, હિન્દુ સંસ્કારોમાં, હિન્દુ અધ્યાત્મમાં વિશ્વને દિશા દર્શન આપવાની તાકાત છે. અને એ તાકાત, તમે જો શાસ્ત્રો ભૂલી જશો તો તાકાત જતી રહેશે. માટે સૌને ખાસ વિનંતી છે, આપના ઘરમાં એક શાસ્ત્ર તો રાખો. હિન્દુઓના ઘરમાં શાસ્ત્રો હોવા જ જોઈએ. આપણા ઘરમાં વચનામૃત, સ્વામીની વાતો, શિક્ષાપત્રી, શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદ એ શાસ્ત્રો ઘરનું ભૂષણ છે. ઘરમાં કેવું શેન્ડિલિયર્સ લબડાવ્યું છે, ઘરમાં કેવા જાત જાતના ઇન્ટિરિયર ડેકોરેશન કર્યા છે, ઘરમાં કેવા પ્રકારની ટાઇલ્સ કે આરસ પથરાવ્યો છે, ઘરમાં કેવા પ્રકારના કિચન્સ બનાવ્યા છે, ઘરમાં કેવા પ્રકારના જાત જાતના સુશોભનો કર્યા છે, એ ઘરની સાચી મહત્તા નથી. પણ ઘરમાં કયા શાસ્ત્રો છે અને કયા શાસ્ત્રો રોજ વંચાય છે, એ ઘરની સાચી મહત્તા છે. હિન્દુઓનું એક ઘર એવું ન હોય જ્યાં શાસ્ત્ર ઘરમાં મળે નહીં. હિન્દુઓની મહત્તા એ સવાર સાંજ શાસ્ત્રોના પઠનથી હોય. પેલા મંડન મિશ્ર માટે કહેવાતું કે સ્વતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમ યત્ર કિરાંગના ઉદ્ગરયંતી. મંડન મિશ્રનું ઘર કયું? કે જ્યાં એના ઘરની બહાર મેના અને પોપટ, પેલો તોતા બેઠો હોય, એ પોપટ અને પોપટની સામે મેના, એ શાસ્ત્ર ચર્ચા કરતા હોય. સ્વતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમ, એ પ્રમાણોની ચર્ચા પોપટ કરતા હોય. તો પછી મંડન મિશ્રના ઘરમાં તો શાસ્ત્રની ચર્ચા કેવી ચાલતી હશે? સાંભળી પોપટ આટલા તૈયાર થતા હોય તો. મને કહેતા ગૌરવ પણ થાય છે, આનંદ પણ થાય છે
કે શાસ્ત્રની ભૂલાયેલી પરંપરાને પ્રમુખ સ્વામી મહારાજે BAPS સ્વામિનારાયણ સંસ્થાના 5000 બાલમંડળમાં પુનઃજીવિત કરી છે. સ્કૂલોમાં જઈએ છીએ, ક્યારેક પૂછીએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતાના 2 શ્લોક બોલશો, ક્યારેક પૂછીએ છીએ એકાદ ઉપનિષદનો શ્લોક આવડે, એને ન આવડે. એક જગ્યાએ અમે ઘરમાં ગયા, પધરામણી ગયા અને ધીમે રહીને પૂછ્યું કે ભાઈ તમારા બાળકને કોઈ એકાદ શ્લોક આવડે? એક નાનો શ્લોક, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, એક નાનો શ્લોક આવડે? એ શ્લોક નહોતો આવડતો. એ કે જિંગલ આવડે. મેં તો ગાઓ, જિંગલ ગાઓ. અને પછી એને ગાયું, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર્સ. કેવી આપણી કરુણતા છે, કેવી કમનસીબી છે. એનો પહેલો વાક મા બાપનો છે. સમાજનો વાક તો પછી આવે છે, સત્તાનો વાક પછી આવે છે. પહેલો વાક મા બાપનો છે. અહીંયા બેઠેલા મા બાપોને એક અપીલ છે, એક વિનંતી છે. તમારા બાળકના સંસ્કાર માટે ઘરમાં તેને પાઠ પઢાવો. રોજ ઘર સભા કરો અને ઘર સભામાં શાસ્ત્રને ઉઘાડો, શાસ્ત્રનો પાઠ કરો અને એને સમજાવો, જો ભાઈ આ આપણું પંચતંત્ર કે છે, આ આપણું શ્રીમદ ભગવદ્ ગીતાનું શાસ્ત્ર કે છે. આ એક એક વાક્ય એના અંતરમાં ઉતારશો ને, ખાલી એક વાક્ય ઉતરી ગયો છે, કર્મણ્યેવાધિકારસ્તે ના મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુઃ માતે સંગોસ્ત્વ કર્મણી. એક શ્લોક માણસને જિંદગીના કઠણમાં કઠણ સંજોગોમાં ટટ્ટાર રાખી શકશે. ફળની અપેક્ષા વિના માણસ પુરુષાર્થ કરે. આ જુઓ પ્રમુખ સ્વામી મહારાજ ફળની અપેક્ષા વિના 89 વર્ષની ઉંમરે કેટલું કાર્ય કરી શકે છે. એને રિઝલ્ટ સાથે લેવા દેવા નથી. રિઝલ્ટ આપનાર, કર્મનો ફળ આપનાર ભગવાન છે. એમાં કેટલી અનન્ય શ્રદ્ધા હશે. એટલે 89 વર્ષની ઉંમરે ન્યૂ જર્સીમાં અક્ષરધામ બાંધવા તૈયાર થયા છે. ક્યાંના ક્યાં અક્ષરધામો બાંધે છે. 89 વર્ષની ઉંમરનો માણસ શું વિચારે? હવે તો દોરી ખેંચાય તો સારું, હવે કોઈ ઉપર લઈ જાય તો ઠીક. અને 89 વર્ષની ઉંમરે એક શ્રદ્ધા સાથે, એક વિશ્વાસ સાથે ભગવાનનું કામ છે, ભગવાનની ભક્તિનું કાર્ય છે તો કરવું જોઈએ. જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે, જ્યાં સુધી આ શરીરમાં શ્વાસ ચાલે છે, ત્યાં છેલ્લા શ્વાસ સુધી, ત્યાં સુધી ભગવાનની સેવા કરવી જોઈએ. એક શ્રદ્ધાથી કેટલી જબરજસ્ત પ્રવૃત્તિ કરી રહ્યા છે. તો આપણે આ ઘરમાં એક પ્રથા ઊભી કરીએ. ઘરમાં શાસ્ત્ર હોવું જેટલું જરૂરી છે તેટલું તેનું પઠન થવું પણ જરૂરી છે. એ આપણે પરંપરા ઘરમાં પુનર્જીવિત કરીએ. હિન્દુ ધર્મને પુનર્જીવિત રાખવા માટે કોઈની સાથે યુદ્ધ કરવા જવાની જરૂર નથી ભાઈ. ક્યાંય મિસાઇલ છોડવાની જરૂર નથી. એ કામ સરહદના સૈનિકો કરે તો ભલે કરતા. આપણે કઈ કોઈની સાથે લડાઈ કરવાની જરૂર નથી. તમારા ઘરમાં હિન્દુ ધર્મને જીવંત રાખો. હિન્દુ ધર્મની તાકાત છે, એક માણસમાં પણ ખાલી એક શ્લોક જીવતો હશે, આખો હિન્દુ ધર્મ તેમાંથી પાછો જીવતો થશે. એમ મહાત્મા ગાંધી બોલ્યા હતા ઈશાવાસ્ય ઉપનિષદ માટે. શાસ્ત્રની વાત તો ઘણી બધી છે. શાસ્ત્રો એ સાયન્સ અને અધ્યાત્મ બંનેનો સંગમ છે. પણ એ શાસ્ત્રનું લેટરલ ટ્રાન્સલેશન, ભૌતિક ટ્રાન્સલેશન એ જોવું હોય તો હિન્દુ ધર્મે બીજી પણ વ્યવસ્થા રાખી છે. શાસ્ત્રો તો પોથીના પાના છે, પણ એ પોથીના પાનાઓ આકાર લઈને મંદિર રૂપે બહાર આવે છે. મંદિર એ શાસ્ત્રનું એક ટ્રાન્સલેશન છે. મંદિર શું કરે છે? જે શાસ્ત્ર કાર્ય કરે છે, લોકોમાં ચારિત્ર દ્રઢ કરાવવાનું, લોકોને નીતિ નિયમ શીખવાનું, લોકોમાં શ્રદ્ધા પ્રગટાવવાનું કામ શાસ્ત્ર કરે છે. મંદિર પણ તે જ કાર્ય કરે છે. મંદિર એ શ્રદ્ધાનું સ્થાન છે. ગઈકાલે જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સુવાક્યનું અહીંથી પઠન થયું હતું કે મંદિર એ શાંતિનું ધામ છે, મંદિર તે શ્રદ્ધાનું ધામ છે. અને માણસના જીવનમાં આવતા અનેક ઉલ્કાપાતો એક વખત માણસ મંદિરમાં જાય છે અને જાણે શમી જાય છે. કવિવર નાનાલાલનું પણ વાક્ય અહીંયા યાદ આવે છે. મંદિરના ઘુમ્મટ તળે બેસી આવજો, શીતળતાનો અનુભવ થશે. શીતળ બુંદ વરસી રહ્યા છે તેવો અનુભવ થશે. ભારતીય સંસ્કૃતિએ મંદિરોની જે ભેટ આપી છે એ અજોડ ભેટ છે. દુનિયામાં તો અનેક ધર્મના અનેક ધર્મસ્થાનો છે અને દરેક ધર્મસ્થાન પોતપોતાની રીતે યોગ્ય છે, પોતપોતાની રીતે બરાબર કાર્ય કરી રહ્યા છે. એનો કોઈનો નિષેધ કરવો નથી. પણ હિન્દુ ધર્મના, હિન્દુ મંદિરની વિશેષતા ચોક્કસ જાણવી જોઈએ.
શું છે હિન્દુ મંદિરની વિશેષતા? હું તો માત્ર સમયને લક્ષ્યમાં રાખીને બહુ ટૂંકમાં કહું છું, પણ દુનિયામાં દરેક ધર્મે પોતપોતાનું એક આર્કિટેક્ચર વિકસાવ્યું છે, સ્થાપત્ય વિકસાવ્યું છે. ગ્રીક લોકો હતા, એમણે પોતાનું તે વિકસાવ્યું હતું. ગ્રીક જૂનો જે ધર્મ હતો, જે આજે અસ્તિત્વમાં નથી, એણે પોતાના પેન્થિયન્સ વિકસાવ્યા હતા, એવા પોતાના સરસ મજાના દેવળો બનાવ્યા હતા. રોમન લોકોએ પણ રોમન ટેમ્પલ્સ વિકસાવ્યા હતા. ઇજિપ્તમાં પણ એ લોકોએ સ્ફિંક્સ અને જાત જાતના એવા પ્રતીકો ઊભા કરીને પિરામિડોની અંદર પણ આવી ભક્તિની સુંદર વ્યવસ્થાઓ અને એનું પોતાનું એક આર્કિટેક્ચર વિકસાવ્યું હતું. ધરતીના ઉત્ખનનમાંથી આવી અનેક જાત જાતની સંસ્કૃતિઓની આપણને કંઈક ઓળખ મળે છે, અને એમાંથી જુદા જુદા ધર્મોના લોકોએ જુદા જુદા આર્કિટેક્ચર વિકસાવ્યા હતા, એના કંઈક પ્રમાણો મળે છે. પણ હિન્દુ મંદિરની વિશેષતા તે છે એનો એક એક પથ્થર, એના એની ટોચ પર ધજા ફરકે છે. ધજાથી માંડી અને શિલાન્યાસ વિધિ કરતી વખતે જ્યારે કળશ નિધિ કુંભની છેલ્લે સ્થાપના કરવામાં આવે છે, એ નિધિ કુંભથી લઈ અને આકાશમાં જે કળશ શિખર પર જે બિરાજમાન હોય છે ત્યાં સુધી અને ધજાદંડ સુધી, ધજાદંડની ઉપર આવતી એક નાની એવી પાટલી, ત્યાં સુધી એકે એક અંગ એ ફિલોસોફિકલ વિચાર આપે છે. માત્ર આકાર નથી. મંદિરનો આકાર કેમ આવી રીતે, મંદિરમાં કેમ ઘુમટ આવી રીતે, મંદિરમાં કેમ કમાન, મંદિરમાં કેમ ગર્ભગૃહ, મંદિરમાં કેમ રંગ મંડપ, મંદિરમાં કેમ કોળી મંડપ, મંદિરમાં કેમ મંડોવર, મંદિરમાં મંડોવરની પાછળ કેમ મૂર્તિઓ, મંદિરમાં શા માટે સિંહાસન, અને સિંહાસન શા માટે આવા જ પ્રકારની મૂર્તિ, એનું એક સાયન્સ છે, અને અદ્ભુત સાયન્સ છે. તમને જાણીને આશ્ચર્ય થવું જોઈએ, મંદિર કેવી રીતે બનાવવું તેના ઉપર હિન્દુસ્તાનની અંદર, જેને બુક્સ ઓફ આર્કિટેક્ચર કહેવાય, એટલે કે સ્થાપત્ય ગ્રંથો કહેવાય, એટલે કે કન્સ્ટ્રક્શનની મેન્યુઅલ્સ કહેવાય, એ કેટલી હશે, કેટલા એવા ગ્રંથો હશે તમે વિચાર કરી શકો. 5000 વર્ષ પહેલા એક મયમત્તમ નામનો ગ્રંથ લખાયો હતો, ત્યાર પછી માનસાર નામનો ગ્રંથ લખાયો, ત્યાર પછી પરંપરાઓ ચાલી હશે, આપણને ખબર નથી પરંપરાઓ ક્યારે કેવી રીતે ઉદ્ભવી, પણ અત્યારે લિસ્ટ, હસ્તપ્રતોનું લિસ્ટ આજથી 125 વર્ષ પહેલા એક બ્રિટિશ આર્કિટેક્ટે કરેલું. અને એ મંદિર કેવી રીતે બનાવવું, એની પાછળનું સાયન્સ, એની પાછળનું મેથેમેટિક્સ, એના ઉપર જે મેન્યુઅલ્સ બહાર પાડવામાં આવી હતી, એની સંખ્યા નોંધાયેલા ગ્રંથો, નહીં નોંધાયેલા ગ્રંથોની ખબર નથી, પણ નોંધાયેલા ગ્રંથો 1800 ગ્રંથો છે. 1800 ગ્રંથો, મંદિર કેવી રીતે બનાવવા તેના ઉપર કેટલું ચિંતન કર્યું છે આ લોકોએ. મંદિર એટલે શું? મૂકો પથ્થરો, એની ઉપર મૂકો પથ્થરો, એમ નથી ભાઈ. એ મંદિર બનાવવા માટે કેટલી બધી વિધિઓ બતાવી છે, અને કેટલું બધું એમાં ચિંતન કરવામાં આવ્યું છે. એક ખાડો ખોદી નાખવાનો એટલે શું? ખાડો ખોદીને મૂકો પથ્થરો, એમ શિલાન્યાસ વિધિ નથી થતો. એ ભૂમિ પર એક મકોડો પણ દૂર કરવાનો હોય તો તેની કેટલી સંવેદના દાખવવામાં આવતી. એક ઝાડ કાપવાનું હોય તો ઝાડ કાપતી વખતે પણ સંવેદના રાખવામાં આવતી. એ જે કુહાડી હોય, જે કુહાડીથી ઝાડ કાપવાનું હોય, એ કુહાડી ઉપર પણ મધ ચોપડીને એ ઝાડ આગળ જઈને સ્તુતિ કરવામાં આવતી. અને વૃક્ષની અંદર પ્રાણ છે, વૃક્ષની અંદર જીવ છે, એની આગળ જઈને, એ જીવ આગળ જઈને એક વિધિ કરવામાં આવતી, અને એમ કહેવામાં આવતી અહીંયા મંદિર થવાનું છે, તો હે વૃક્ષ દેવતા, તમારો પ્રાણ બીજી જગ્યાએ લઈ જાઓ, અને તમારા પ્રાણમાંથી તમારો પ્રાણ ચાલ્યો છે પછી ખોળ્યું રે, એ ખોળ્યું અમે અહીં ખાલી કરીએ છીએ, તમે અમને માર્ગ આપો. સ્તુતિ કરવામાં આવતી. અને એ ઝાડને વેદના ન થાય એવા ભાવ સાથે એ કુહાડી ઉપર મધ ચોપડીને પછી પ્રહાર કરવામાં આવતો. આડે ધડ કુહાડા કાપવાનો એ ધંધો નહોતો ચાલતો. કેટલી સંવેદના ચાલતી હતી. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું પણ વિજ્ઞાન છે. ત્યાં ઝેકોસ્લાવિકિયામાં રેડોક્રેલો યુનિવર્સિટી છે. એ રેડોક્રેલો યુનિવર્સિટીની અંદર એના પર પ્રયોગ થયા છે,
આપણા જે મંત્રોચ્ચાર છે અથર્વવેદના, ઓમ હ્રીં ક્લીં આંગ ઘ્રાંગ જે બોલાય છે, એ આ બ્રાહ્મણો કઈ નથી આવડતું ને બડબડ કરે છે એવું નથી. એ મંત્રોમાં એક તાકાત છે, અને મંત્રોથી કેવી એનર્જી જનરેટ થાય છે એના ઉપર પ્રયોગો થયા, અને એટલી હદ સુધી પ્રયોગો થયા, અને એમ પુરવાર કરવામાં આવ્યું પ્રયોગોને અંતે કે મંત્રોચ્ચાર જ્યારે કરવામાં આવે છે ત્યારે મૂર્તિની અંદર એક તાકાત ઊભી થાય છે. આ મૂર્તિ તે પથ્થર નથી. ભાવેહિ વિદ્યતે દેવઃ, સંસ્કૃતમાં અદ્ભુત વાક્ય છે. અલાઉદ્દીન ખિલજી આવ્યો તો, મહમ્મદ ઘોરી આવ્યો તો, જેણે આવીને મૂર્તિઓ તોડી હતી, પણ એણે જ્યારે મૂર્તિઓ તોડી ત્યારે તેણે એ મૂર્તિમાં પથ્થર સમજીને તેણે મૂર્તિ તોડી હતી. એટલે એને પથ્થર લાગતો હતો, એટલે પથ્થર સમો એને પ્રતિભાવ મળ્યો. પણ હિન્દુ શાસ્ત્રો કહે છે એને જો એમ માન્યું કે આમાં ભગવાન છે તો તેને સામે ભગવાન બેઠત. હા, ભાવે વિદ્યતે દેવ. આ હાથ છે, આ હાથ, એને તમે એનેટોમીની દ્રષ્ટિએ જોવા જાઓ તો ચામડું છે, ચામડીની અંદર હાડકાઓ છે, અને સ્નાયુઓ છે, અંદર રક્તવાહિનીઓ છે, અંદર નર્વ્સ એટલે કે ચેતાતંતુઓ છે. આ શરીર માત્ર હાથ શા માટે? આખું શરીર એ હાડ એટલે હાડકા, ચામડું, માંસ, રુધિર, ચેતા, આ સિવાય છે શું? પણ તમે કોઈ તમારા પ્રિય સ્વજનને મળો ત્યારે એમ કહો, ઓહો હાડકું હારું હાલ્યું આવે છે, એવી રીતે જુઓ છો? ચામડું બાકી કેવું પડે એમ જુઓ છો? ના, તમે પદાર્થ સામે નથી જોતા, એમાં જે અસ્તિત્વ પ્રગટ થાય છે તેની સામું જુઓ છો. અને પદાર્થ સામે જુઓ તો આ સિવાય કાંઈ નથી. એમ હિન્દુસ્તાનમાં આપણા ઋષિઓએ આપણને શીખવ્યું, મૂર્તિના પદાર્થ સામે જોવાનું નથી. એ પથ્થરની મૂર્તિ છે કે ધાતુની મૂર્તિ છે, એક આગળનું ચિત્રામણ છે કે કોઈકે રેતીની મૂર્તિ બનાવી છે, એમાં જેનો પ્રાણ પ્રગટ થયો છે તે ભગવાનને જોવાના છે. ભાવે વિદ્યતે દેવ. તમે જો એવા ભાવથી જુઓ તો તમને તેવું ફળ પ્રાપ્ત થાય. તમે પથ્થર માનીને જુઓ તો તમને પથ્થરનું જ ફળ પ્રાપ્ત થાય, વધારે ફળ ન મળે. હા, કલા કેવી પડ્યો, મૂર્તિના કાન અદ્ભુત છે, નાક અદ્ભુત છે, કલા બરાબર સરસ, તો તમને કલાકાર તરીકેનો આનંદ આવે, ભગવાનનો આનંદ નહીં આવે. તો આવી આપણી જબરજસ્ત મૂર્તિ વિજ્ઞાનની પરંપરા મંદિરો દ્વારા પ્રગટ થાય છે. ગરીબ રહ્યો એટલે પેલા વૃદ્ધ બ્રાહ્મણે એમના પત્નીને કહ્યું, બાજુમાંથી જરા ગુપ્તચર તંત્રની જેમ જાણી તો લાવો, એ કેમ આટલો બધો સમૃદ્ધ થઈ ગયો? એટલે પત્ની જાણી લાવ્યા, અને ખાસ આવી વાત વખતે એમ કહેવાય કોઈને કહેતા નહીં હો, તમને જ કહું છું. કે શું? કે અમારા જે પતિ છે એ તો પેલા બિચારા બહુ ગરીબ, તમે જાણો તો છો જ, પણ અમે સમૃદ્ધ કેવી રીતે થયા ખબર છે? કેમ? અમે કાનુડાની પૂજા કરવા માંડ્યા, કૃષ્ણ કનૈયાની પૂજા કરવા માંડ્યા, એટલે કાનુડો કૃપા વધારે કરે, એટલે અમે આવું સરા ધન પામી ગયા. પત્નીએ બ્રાહ્મણને કહ્યું, આપણે ગણપતિની પૂજા કરી કરીને મરી ગયા, કાનુડાને વસાવો, ગણપતિને કાઢો. એટલે આ બ્રાહ્મણને પૈસાના લોભમાં નિષ્ઠા બદલવાનો વિચાર આવ્યો. એણે ગણપતિને કીધું, ઉપર અભરાય ઉપર હો, હવે અભરાય ઉપર મૂકી દીધા. મોરલીધર કૃષ્ણ લઈ આવ્યા, અને કૃષ્ણની સ્તુતિ, પ્રાર્થના, વંદના વાણિયા પાસેથી શીખી લીધા, એમ ચાલુ કરી દીધું. એક દિવસ વાણિયો એ કૃષ્ણની આમ અગરબત્તીથી આરતી ઉતારતો, વાણિયોની આ બ્રાહ્મણ એ કૃષ્ણની આરતી ઉતારતો હતો ગણપતિની, કૃષ્ણની અગરબત્તીથી, અને તેણે જોયું કે અગરબત્તીની ધુમ્રસેર આમ ઉપર થતી 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 ગણપતિની સૂંઢની બાજુમાંથી પસાર થાય છે. આ ખોટું કહેવાય. આજ સુધી એમણે આપણું કામ કર્યું નથી. આપણે પૈસા બહુ માગ્યા, મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢો એમ વારંવાર કહ્યું, પણ આપણું કંઈ કામ કર્યું નહીં. અને સુગંધ લેવી છે મફતમાં, આવું તો ચાલે કેવી રીતે? અને ખીજ ચડી એટલે ઘરમાંથી રૂના ગોટા લઈ આવ્યો, અને રૂના ગોટા લઈને ગણપતિની સૂંઢના નાના નાના કાણા બરાબર ખાલી દીધા, ન લેવા દો સુગંધ. એણે જેવા એ રૂના પૂમડા, રૂના ગોટા સૂંઢમાં નાખ્યા, તે સાથે ગણપતિની સૂંઢ હલવા માંડી, બે કાન હલવા માંડ્યા, અને ગણપતિ ખડખડાટ હસવા માંડ્યા, ફાંદ ઉલાળવા માંડી,
અને સૂંઢ આમ થતી થતી કરવા માંડી કે માગ વત્સ માગ, ગણપતિ બોલવા માંડ્યા. બોલો બ્રાહ્મણ ચોંકી ગયો. અરે તમને લાડુ ખવડાવ્યા, તમને આટલી બધી જાત જાતની અમે વાનગીઓ ખવડાવી, ત્યારે કોઈ દિવસ માગવાનું કીધું નહીં, અને રૂના પૂમડા ભરાવ્યા અને પ્રસન્ન થઈ ગયા. અમને શું ખબર, નહીં તો પહેલેથી રૂમના પૂમડા ભરાવત ને. આવું ગણપતિએ કહ્યું કે બેટા, તારા ઉપર પ્રસન્ન થયો છું એટલા માટે નહીં કે તે રૂના પૂમડા ભરાવ્યા, પણ તારા ઉપર આજે એટલા માટે પ્રસન્ન થયો છું, આજે પહેલી વખત તે માન્યું કે મૂર્તિમાં રહીને હું આ બધું અંગીકાર કરું છું. તે પહેલી વખત માન્યું એટલે તારા ઉપર પ્રસન્ન થયો છે. હું આમાં શ્વાસ લઉં છું તે પહેલી વખત માન્યું. મૂર્તિ શ્વાસ લે છે, મૂર્તિ સાંભળે છે, મૂર્તિ દ્રષ્ટિ કરે છે, મૂર્તિ આપણા ભાત ભાતના થાળ અંગીકાર કરે છે, અને મૂર્તિ આપણને આશીર્વાદ આપે છે. એ મૂર્તિ નહીં, મૂર્તિમાં રહીને સાક્ષાત ભગવાન કરે છે. આવી શ્રદ્ધા જોઈએ. અને આવી શ્રદ્ધા જ્યારે પ્રગટ થાય છે ત્યારે એક અનન્ય શક્તિ તેમાંથી ઉત્પન્ન થાય છે. મંદિરોનું કામ માણસ માત્રમાં, જીવાત્મામાં એક શક્તિ પ્રગટ કરવાનું છે. એ શક્તિ કઈ? એ શક્તિ કોઈને મારવાની નહીં, એ શક્તિ કોઈને દબાવવાની નહીં, એ શક્તિ પોતાને પ્રદર્શિત કરવાની નહીં, પણ એ શક્તિ માયાના ભાવને દબાવીને ઉપર ઉઠવાની શક્તિ, અલૌકિક શક્તિ એમાંથી પ્રગટ થાય છે. આ હિન્દુ ધર્મની એક જબરજસ્ત દેણ છે. હું એક છેલ્લી વાત કરીને વિષય બદલું છું. મૂર્તિ પૂજા વિના દુનિયાને ક્યારેય ચાલવાનું નથી. મૂર્તિ પૂજા એ વિશ્વનો પ્રાણ બનીને રહેવાનો છે. આજે, કાલે, વર્ષે, 2 વર્ષે, 50 વર્ષે, 1000 વર્ષે. એક સમયે ગૌતમ બુદ્ધના અનુયાયીઓએ મૂર્તિ જગતમાંથી નાબૂદ કરી દેવી જોઈએ એમ એક વાદનો પ્રચાર કર્યો. પણ તમને જાણીને આશ્ચર્ય થશે, આજે જગતમાં કોઈ એક વ્યક્તિની સૌથી વધારે મૂર્તિઓ હોય, સૌથી મોંઘામાં મોંઘી મૂર્તિ હોય તો તે ગૌતમ બુદ્ધની મૂર્તિઓ છે. ચાલે જ નહીં મૂર્તિ વિના. તમે બેંકોક જાઓ તો ત્યાં એમરલ્ડ બુદ્ધા છે, દુનિયાની મોંઘામાં મોંઘી મૂર્તિ એમરલ્ડ બુદ્ધા. આજ સુધીમાં હજુ સુધી તેની કોઈ કિંમત આંકી શક્યું નથી. અરે ભાઈ, ગૌતમ બુદ્ધને મૂર્તિની નહોતી જરૂર ને તમારે? હા, માણસને શ્રદ્ધા માટે, ભગવાન સુધી પહોંચવા માટે મૂર્તિ સિવાય ચાલશે જ નહીં. દયાનંદ સરસ્વતીએ એક પેલા શિવલિંગ પર ઉંદરડું ચડતું જોયું અને તેમણે તેમ કહ્યું કે મૂર્તિમાં ભગવાન હોય તો ઉંદરડું કેમ ચડે એના મસ્તક ઉપર? પણ એનો જવાબ રામતીર્થ સ્વામી આપ્યો છે. બહુ અદ્ભુત જવાબ આપ્યો છે. એમણે કહ્યું કે સ્વામીજીએ થોડુંક વધારે સમજણનું ક્ષેત્ર લંબાવ્યો તો એમને જ ઉત્તર મળી જાત. હું અને તમે ભગવાનના દીકરાઓ છીએ, ભગવાનના સંતાનો છીએ. આપણે જેમ ભગવાનના સંતાનો છીએ તો ભગવાન માટે તો આ સમગ્ર સૃષ્ટિ તેના સંતાન છે. તમારા માટે ઉંદરડો છે, તમારા માટે વંદો છે, તમારા માટે કીડી છે. ભગવાનને માટે તો તે પોતાનું સંતાન છે. સૃષ્ટિ માત્ર તેમનું સંતાન છે. અને પોતાનો છોકરો પોતાના માથા ઉપર ચડે એમાં કોને વાંધો હોય? ભગવાનને વાંધો નતો, તમને તો શા માટે વાંધો હોવો જોઈએ? મૂર્તિ પૂજા એ એક અનન્ય હિન્દુ સંસ્કૃતિની દેણ છે, હિન્દુ સંસ્કૃતિનું પ્રદાન છે. એ માણસને એના સિવાય ક્યારે ચાલે જ નહીં એવું અદ્ભુત પ્રદાન છે. અને હિન્દુ સંસ્કૃતિની આપણી આ આધારશિલા, હિન્દુ સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખનાર ત્રીજી મહત્વની સંસ્થા જો કોઈ હોય તો તે સાધુ સંસ્થા છે, સંત પરંપરા છે. આ ભગવું કપડું એ સંતનું એક પ્રતીક છે. પણ આપણે ત્યાં સંત પરંપરા વૈદિક સમયથી ચાલી આવે છે. ક્યારેક ભગવું પણ હતું અને ક્યારેક ધોળું પણ હતું. પણ કપડાને ક્યારે આપણે ત્યાં મહત્વ આપવામાં આવ્યું નથી. સંતની મહત્તા વસ્ત્રથી ક્યારેય આંકવામાં નથી આવી. હા, વસ્ત્રને આદર ચોક્કસ અપાય છે, વસ્ત્રને ચોક્કસ નમન કરાય છે, પણ વસ્ત્ર તે સંતત્વનું સાચું માપદંડ એવું ક્યારેય હિન્દુ સંસ્કૃતિએ સ્વીકાર્યું નથી. સંત એ સમાજનો આધાર સ્તંભ છે. સંત જે સમાજને દિશા દર્શન આપે છે. યુગે યુગે હિન્દુસ્તાનમાં સંતોએ પ્રગટીને દિશા દર્શન આપ્યું છે. એક સમયે મહર્ષિ વિશ્વામિત્ર સંત તરીકે આવ્યા. એણે એક ગાયત્રી મંત્ર ઋગ્વેદના 3જા મંડળમાંથી આપ્યો. ઓમ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. 10,000 વર્ષ પહેલા વિશ્વામિત્રે સંત તરીકે પૃથ્વી ઉપર આવીને એક મંત્ર આપ્યો. એ સૂર્ય સ્તુતિનો મંત્ર સૂર્યની સ્તુતિ નથી, પણ એ સૂર્યમાં પ્રકાશિત સર્વોપરી પરમાત્માની સ્તુતિ છે. તો સંતોએ ઋગ્વેદના સમયથી આ ભારતની ભૂમિનું સંચાલન પણ કર્યું છે. ભારતની ભૂમિમાં જ્યારે જ્યારે લોકો માર્ગ ભૂલ્યા છે ત્યારે એમને જાગૃત કરવાનું કામ સંતોએ કર્યું છે. આદિ શંકરાચાર્યજી પ્રગટ થયા, તે પૂર્વે મહાવીર અને બુદ્ધ પ્રગટ થયા, એ પણ મહાન સંત હતા. અને આદિ શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, નિંબાર્કાચાર્યજી, મધ્વાચાર્યજી, આ મહાન આચાર્યો પ્રગટ થયા. એમણે આ સેતુ હિમાલય ભારતમાં ફરી ફરીને લોકોને જગાડ્યા. આ આપણા સંસ્કાર, આ આપણી આ સંપત્તિને જાળવી રાખો, એ સંતોનું કામ હતું. હિન્દુસ્તાન ઉપર અનેક આક્રમણો થયા, મંદિરો તૂટ્યા. કેટલા મંદિરો તૂટ્યા? અલાઉદ્દીન ખિલજીથી માંડીને છેલ્લે ઔરંગઝેબ સુધી મંદિરો તોડવાની પરંપરા ચાલી. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ એલેક્ઝાન્ડર કનિંગહામ નામના એક ભારતના આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારી, એમણે 1849ની સાલમાં ભારતમાં તૂટેલા મંદિરોની યાદી તૈયાર કરી હતી. જ્યારે કોઈ આજની કહેવાતી પોલિટિકલ પાર્ટી અસ્તિત્વમાં નહોતી ત્યારે એણે જે યાદી તૈયાર કરી એ 3,500 મંદિરોની યાદી છે. એટલા મંદિરો તૂટ્યા. જનોયો એટલી કપાઈ, બ્રાહ્મણોને એટલા કાપી નાખવામાં આવ્યા, પણ તેમ છતાં હિન્દુ ધર્મ જીવંત રહ્યો. એનું કારણ પૃથ્વી ઉપર આ સંતો વિચરતા હતા. સંતોએ તેને જીવંત રાખ્યો. રોમા રોલા એક ફ્રેન્ચ લેખક થઈ ગયા અને રોમા રોલા એ ભારત આવ્યા હતા. એ એમ માનતા હતા કે આ હિન્દુ સાધુઓ એટલે નકામા, આ બધા ફકીરો, માગણો, ન મળ્યું ખાવાને થયા બાવા, એવી આ પ્રજા એ સમાજને ભારરૂપ છે. એણે કેટલાક લોકો પાસેથી આવી વાતો સાંભળી હતી અને એણે એક પુસ્તક લખ્યું છે. રોમા રોલાની પણ રેજર્સ એજ નામનું પુસ્તક લખાયું. એના લેખકે એમાં લખ્યું, નાસ્તિક સમરસેટ મોમ, લેખકનું નામ સમરસેટ મોમ, બ્રિટિશ લેખક, નાસ્તિક માણસ, પણ એ માણસે હિન્દુસ્તાનમાં આવીને એક અનુભવ કર્યા પછી લખ્યું, એ વાક્ય માણસ માત્ર યાદ રાખવા જેવું છે. ઇટ ઇઝ મિસ્ટેક ટુ થિંક that those holy men of India lead useless lives, but they are the shining light in the darkness. When the whole world goes to dark, they are the shining light in the world. આ જે સાધુઓ છે, હિન્દુસ્તાનના સંતો છે, એ સંતો એમ માનું કે આ બધા નકામા છે, એ સૌથી મોટી ભૂલ બની રહેશે માનવ જાતની. આગળ લખે છે, એ સંતો જ આખું વિશ્વ જ્યારે અંધકારમય બની જાય છે ત્યારે તેમાંથી બહાર લાવનાર તારણહાર એ તેજસ્વી જ્યોતિ બની જાય છે. આ સંતોની કેટલી મહત્તા તેણે ગાઈ. એક જ વખત એ આવ્યો તો નાસ્તિક માણસ, સમરસેટ મોમ, નાસ્તિકોનો સરદાર, પણ એને કહ્યું મારી નાસ્તિકતા ખરી ગઈ. મેં માત્ર એક સંતના દર્શન કર્યા. એ અરુણાચલમ ગયા હતા અને અરુણાચલમમાં રમણ મહર્ષિને મળીને એક વખત એક મુલાકાતમાંથી બહાર નીકળ્યા અને નાસ્તિકમાંથી આસ્તિક બની ગયા. હિન્દુઓની સંત પરંપરાની કેવી તાકાત છે એનું એક સમજવા માટે એક ઉદાહરણ પૂરતું છે. પણ વૈદિક સમયથી જે પરંપરા ચાલી આવતી હતી, સંત પરંપરા, એમાં ક્યાંક ભગવા કપડાના નામે કેટલીક ખાના ખરાબી પણ ક્યાંક કળિયુગના સ્વભાવ પ્રમાણે આવી ગઈ. રાવણે પેલું કામ કર્યું, રાવણે શરૂઆત કરી ભગવા કપડા પહેરીને કાળું કામ કરવાની શરૂઆત. પરિણામે ક્યાંક એનો પ્રભાવ ચાલ્યો, પણ આ પૃથ્વી ક્યારેય વાંઝણી હોતી નથી. ભગવાન સ્વામિનારાયણે કહ્યું, સાધુ પરંપરા, સંત પરંપરાને જો ટકાવવી હોય તો તેના નિયમો આવશ્યક છે અને તે નિયમોનું પાલન કરે તે જ સાચા સંત. એટલે એમણે એ ભગવાન સ્વામિનારાયણે
સંત માટેની અદ્ભુત નિયમાવલી આપી કે સાધુ સ્ત્રી અને ધનનો ત્યાગી હોવો જોઈએ. જો એણે ધન ન ત્યાગ્યું અને તેણે સ્ત્રીનો ત્યાગ ન કર્યો તો તેણે સંસારમાં જ રહેવું જોઈતું હતું. એમાં એણે શું મોટું કામ કર્યું? આ બે ન ત્યાગીને ભગવા કપડાં પહેર્યા. તેમાં એમણે આખા હિન્દુસ્તાનનું પરિભ્રમણ કર્યું હતું ભગવાન સ્વામિનારાયણે. અને તીવ્ર નિરીક્ષણ બુદ્ધિથી નિરીક્ષણ કરીને જોયું કે સાધુનું જ્યારે પતન થાય છે ત્યારે સમાજમાં બહુ મોટો હાહાકાર મચે છે. પણ એક સાધુનું પતન જ્યારે થાય છે ત્યારે તેનું નિમિત્ત શું હોય છે? એનું નિમિત્ત માત્ર બે જ બાબત છે, ધન અને સ્ત્રી. અને આ અનુભવને અંતે એ તો સાક્ષાત પરમાત્મા હતા, એમને આવા નિરીક્ષણની કોઈ જરૂર હતી નહીં, પણ તેમ છતાં એમણે નિરીક્ષણ કરીને પોતાની વાતને વધારે મજબૂત બનાવી અને એમણે એવા સંતો બનાવ્યા, સ્ત્રી અને ધનના ત્યાગી સંતો બનાવ્યા. અને આપણને કહેતા ગૌરવ થાય, આજથી 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે એ ભારતીય સંત પરંપરાને જે આદર્શ રૂપે પુનર્જીવિત કરી, તેને આજ પર્યંત ટકાવવાનું કામ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કરી રહ્યા છે. BAPS સ્વામિનારાયણ સંસ્થામાં સંતો બેઠા છે. અહીંયા પૂજ્ય નરેન્દ્ર પ્રસાદ સ્વામી, આચાર્ય સ્વામી બેઠા છે. સામે પણ બધા વિદ્વાન સંતો બેઠા છે. પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી. એક એક બુદ્ધિના સાગર છે, એક એક વિદ્વતાની સીમા છે, એક એક પાસે આધ્યાત્મિક જ્ઞાનનો અનુભવ છે, એક એક સાધુતાની ટોચ પર બેઠા છે. પણ આવા 850 સંતો પ્રમુખ સ્વામી મહારાજે આ ભારતીય સંસ્કૃતિને ભેટમાં આપ્યા છે. પણ એમણે ક્યારેય ડિગ્રીથી તેની મહત્તા નથી દર્શાવી. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે સાધુ, કોઈ સંત એ અમેરિકન સિટીઝન છે, કોઈ સંત બ્રિટિશ સિટીઝન હશે, કોઈ આપણા અહીંયા આ દક્ષિણ ગુજરાતના આદિવાસી ગામડામાંથી પણ આવ્યા છે, અને કોઈ એન્જિનિયર થયેલા છે, કોઈ ડોક્ટર થયેલા છે, જાત જાતની ડિગ્રીઝ છે. અને સાધુ થયા પછી અનેક પ્રકારની ડિગ્રીઝ પ્રાપ્ત કરી છે. કોઈ PhD થયા છે અને કોઈ ભદ્રેશ સ્વામી જેવા ભાષ્યો પણ રચ્યા છે. પણ પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય તેનાથી સંતની મહત્તા આંકી નથી. એમણે સનાતન ધર્મના, હિન્દુ ધર્મના વારસાને વારંવાર યાદ કરાવ્યો છે, વારંવાર દ્રઢ કરાવ્યો છે. સંતની મહત્તા તેની સાધુતાથી છે, એના ત્યાગથી છે, એની ભક્તિથી છે. એમણે વારંવાર યાદ કરાવ્યો છે. એટલે આ BAPS સ્વામિનારાયણ સંસ્થામાં એક પણ સાધુના નામે એક કાણી પાઈ પણ નથી. અહીંયા કોઈને બેંકમાં ખાતું નથી, કોઈના નામે એક સ્ક્વેર ઇંચ જમીન પણ નથી. અહીંયા કોઈને પોતાના પ્રાઇવેટ વાહનો નથી, સંસ્થા આપે છે. અહીંયા કોઈને પોતાના પ્રાઇવેટ ભવનો નથી, પોતાનું પ્રાઇવેટ મકાન નથી. આ બહુ અજોડ ત્યાગ છે. આ કળયુગમાં પોતાની લાખો રૂપિયાની જાયદાદ છોડીને ભગવા કપડાં પહેરવા માટે ઇંગ્લેન્ડ અમેરિકા છોડીને કોણ આવે? મને ગઈકાલે અહીંયા પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામી અને પૂજ્ય આચાર્ય સ્વામી બેઠા બેઠા કહેતા હતા, અહીંથી લોકો મેક્સિમમ અમેરિકા જવાની ઈચ્છાઓ રાખતા હોય છે, અથવા તો મેક્સિમમ જાય છે અહીંથી. પણ આ અમેરિકા છોડીને અહીંયા આવે છે. ભગવા કપડાં પહેરીને કરવાનું શું અહીંયા આવીને? ભોગ અને મોજ શોખની આજની આ ભૌતિકવાદની દુનિયામાં આ ભગવા કપડાં 800 જે આ ભગવા કપડાં પહેરીને આવ્યા છે ને, એ એક એક અજાયબી જેવા છે. આ દુનિયામાં ત્યાગ કોણ કરવા તૈયાર થાય? અરે બાપનું કોઈ દીકરો માનતો નથી. વાળ કપાઈ આવજે, તમે કપાવો, મોઢે જવાબ આપે છે. અને સંસાર છોડવાની વાતો, એનું કારણ તે છે એમની સામે એક આદર્શ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક સાચા સંત છે. આજે લોકોને સંતત્વ દુર્લભ બનતું દેખાય છે, સાધુતા એ દુર્લભ બનતી બાબત છે. ત્યારે સાધુતાના શિખર પર, સાધુતાની સર્વોચ્ચ એક ટોચ પર બેઠેલા આ પૃથ્વી પર સંત વિચરતા હોય તો તે આ પ્રમુખ સ્વામી મહારાજ છે. પ્રમુખ સ્વામી મહારાજ 89 વર્ષની ઉંમરે જે કંઈ કાર્ય કરી રહ્યા છે એનું વર્ણન કરવા માટે
અહીંયા આ 5 દિવસનો કાર્યક્રમ છે, એમ 5 દિવસના કાર્યક્રમને બદલે હજુ બીજા 50 દિવસનો કાર્યક્રમ રાખીએ તો પણ 100% ઓછો પડે એવું તેમનું વિરાટ કાર્ય છે. પ્રમુખ સ્વામી મહારાજ માટે ઘણી વખત લોકોના મનમાં સવાલ થાય છે, તમે શા માટે પ્રમુખ સ્વામી મહારાજને પૂજો છો? તમે શા માટે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ રાખો છો? તમે શા માટે પ્રમુખ સ્વામી મહારાજની આરતી ઉતારો છો? એમ ક્યારેક લોકોના મનમાં સવાલ થતો હશે. પણ શ્રીમદ ભાગવતથી માંડીને ઉપનિષદોથી માંડીને તમામ જગ્યાએ સંત માટે કહેવામાં આવ્યું છે, જે નિષ્કુળાનંદ સ્વામી તેના સારૂપે સંત માનજો મારી મૂર્તિ રે એમ ભગવાનના શ્રીમુખના વચનો કયા છે. સાધવો હૃદય મહ્યમ એમ શ્રીમદ ભાગવત કહે છે, અને ગુણાતીત સ ઉચ્યતે એમ શ્રીમદ ભગવદ્ ગીતા આખું 14મો અધ્યાયનો મુખ્ય ભાગ તેના ઉપર જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ખૂબ સુંદરતાથી વર્ણવીને એવા સંતની મહત્તા ગાય છે. રામાયણમાં રામ સે અધિક રામ કર દાસા તુલસીદાસજી કહે છે. સુરદાસજી એમ પદમાં ગાય છે. નરસિંહ મહેતા ગાય છે, પ્રાણ થકી મુને વૈષ્ણવવાલા. એ તો હિન્દુસ્તાનની પરંપરા છે, સંતના પૂજનની પરંપરા. રામચંદ્રજી પણ વશિષ્ઠની આરતી ઉતારતા હતા, સ્વયં ભગવાન આરતી ઉતારતા હતા. એ પરંપરામાં તો કંઈ આપણને શંકા નથી જતી. પણ પ્રમુખ સ્વામી મહારાજની આરતી ઉતારીએ છીએ, એમને પૂજીએ છીએ, એમની મૂર્તિ રાખીએ છીએ, એનું કારણ તે નથી કે શાસ્ત્રોમાં આમ કહ્યું છે કે આમ કરવું માટે કરીએ છીએ. પણ પ્રમુખ સ્વામી મહારાજની મહત્તા, એમનો મહિમા એ એક અલગ દ્રષ્ટિકોણથી સમજાય છે. લોકો પ્રમુખ સ્વામી મહારાજ માટે આવો સવાલ પૂછે છે ત્યારે એના જવાબ રૂપે ક્યારે એમ કહેવામાં નથી આવતું કે પ્રમુખ સ્વામી મહારાજ એક મહાન કેળવણીકાર છે. પ્રમુખ સ્વામી મહારાજને એટલે નથી પૂછતા કે એમણે સ્કૂલો ઊભી કરી છે. એમણે કચ્છના ગામડાઓથી માંડીને છેક ચેન્નાઈ પાસે સુનામીગ્રસ્ત ગામડાઓ સુધી સ્કૂલો ઊભી કરી છે. એમણે આસામ અને અરુણાચલમાં સ્કૂલો ઊભી કરી છે. એમણે મહારાષ્ટ્રમાં કોંચીગઢ પાસે ગામડાઓમાં, સમુદ્રાલના ગામડામાં સ્કૂલો ઊભી કરી છે. ઓરિસ્સામાં ચાકુલિયામાં સ્કૂલો ઊભી કરી છે. અને વલસાડથી માંડી અને ઇંગ્લેન્ડમાં ધ ફર્સ્ટ હિન્દુ સ્કૂલ ઓફ વેસ્ટર્ન વર્લ્ડ એ પ્રમુખ સ્વામી મહારાજે ઊભી કરી છે. એમણે છાત્રાલયો સ્થાપ્યા છે. એમણે હાયર એજ્યુકેશનમાં કેટલું પ્રદાન આપ્યું છે. એ મેડિકલ કોલેજ હોય, સ્કૂલ ઓફ આર્કિટેક્ચર હોય, એ સાયન્સ કોલેજ હોય, અનેક ક્ષેત્રોમાં તેમણે જબરજસ્ત પ્રદાન આપ્યું છે. એમણે આર્ટ્સ જેવી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટો ઊભી કરી છે. ઘણું કાર્ય કર્યું છે એમણે શિક્ષણના ક્ષેત્રમાં. પણ પ્રમુખ સ્વામી મહારાજને એમના આવા શિક્ષણ કાર્ય બદલ આપણે મહાન નથી સમજતા. એક સાધુ તરીકે એમણે શિક્ષણનું જે કાર્ય કર્યું છે એ કદાચ અજોડ છે હિન્દુસ્તાનની અંદર, એવું તેમનું કાર્ય છે. પણ ના, પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ પૂજવાનું કારણ આ શિક્ષણ સેવાઓ નથી તેમની. પ્રમુખ સ્વામી મહારાજે મેડિકલ સેવાઓ કેટલી કરી છે, હોસ્પિટલો કેટલી ઊભી કરી છે. બોટાદના ગામડાથી લઈને ડભોઈ સુધી અને સુરતથી માંડીને અહીંયા ગામડે ગામડે BAPS સ્વામિનારાયણ સંસ્થાની મેડિકલ વાન, મોબાઈલ દવાખાનાઓ ફરે છે. 12 મોબાઈલ દવાખાનાઓ, મેડિકલ ફેસિલિટીઝ એટ યોર ડોર સ્ટેપ. તમારા આંગણે આવીને ડોક્ટર આવી જાય છે. એવી વ્યવસ્થાઓ તેમણે ઊભી કરી છે. મફત દવા અને મફત નિદાન એવી અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિઓ પણ તેમણે ચલાવી છે. વિશ્વનો આજ સુધીનો સૌથી મોટામાં મોટો રક્તદાન યજ્ઞ, વિક્રમ સર્જક રક્તદાન યજ્ઞ પ્રમુખ સ્વામી મહારાજે કર્યો છે. 59 દિવસનો રક્તદાન યજ્ઞ. અમારા પૂજ્ય આચાર્ય સ્વામી એમાં રક્તદાનના દાતા હતા. પણ એમની મેડિકલ સેવાઓ, એમણે અનેક પ્રકારના કેમ્પ્સ કર્યા છે, અનેક પ્રકારની જાતની આરોગ્ય સેવાઓની પ્રવૃત્તિઓ કરી છે. એ તેમની સાચી મહત્તાનું કારણ નથી. એમણે રાહત કાર્યો પણ અપાર કર્યા છે. ભૂકંપગ્રસ્ત ગામડાઓ ઊભા કર્યા, સુનામીગ્રસ્ત ગામડાઓ ઊભા કર્યા. ભૂકંપ જ્યારે કચ્છમાં આવ્યો ત્યારે હજુ તો 26મી જાન્યુઆરીની સવારે 8:15 ભૂકંપ આવ્યો ત્યારે લોકો બેબાકડા બની ગયા હતા. ગુજરાતના સૂત્રધારોને પણ હજુ ભૂકંપનું સાચું ચિત્ર મળ્યું નહોતું. તે જ દિવસે બપોરે 12 વાગે તે પહેલા ભૂકંપગ્રસ્તોને કચ્છમાં પહેલી ખીચડી ખવડાવનાર પ્રમુખ સ્વામી મહારાજ હતા. અને એ ભૂકંપગ્રસ્ત ગામડાઓમાં એમણે 18 લાખ લોકોને ભોજન આપ્યું કચ્છમાં. પણ એનાથી તેમની મહત્તા નથી. એમણે 15 ગામડાઓ દત્તક લઈને, ગામડાઓને કોલોનીઝ દત્તક લઈને ઊભા કર્યા, એમાં તેમની મહત્તા નથી. પ્રમુખ સ્વામી મહારાજની મહત્તા, એમણે આદિવાસી ક્ષેત્રોમાં પણ ખૂબ વિચરણ કર્યું છે. ગામડે ગામડે વિચરણ કર્યું છે. 17,000 ગામડાઓ અને નગરોમાં ઘૂમ્યા છે.
કદાચ ગુજરાતના આજ સુધીના ઇતિહાસમાં જેટલા અહીંયા પદાધિકારીઓ આવ્યા, જેટલા અહીંયા સત્તાધારીઓ આવ્યા, એમાંથી કદાચ કોઈ આટલું વિચરણ કર્યું ન હોય. ગુજરાતનો ક્રોસ સેક્શન આટલું ઘૂમ્યા હોય તેવા માત્ર કદાચ એક સંત જીવંત હોય તો પ્રમુખ સ્વામી મહારાજ છે. 2.5 લાખ ઘરોમાં ગયા છે, 7.5 લાખ કરતા વધારે પત્રો લખ્યા છે, પણ ના, પ્રમુખ સ્વામી મહારાજની મહત્તા આ આંકડાઓથી પણ નથી. પ્રમુખ સ્વામી મહારાજની મહત્તા, એમણે મંદિરો બાંધ્યા. હિન્દુ સંસ્કૃતિની ધજાને જગતમાં પ્રવર્તાવવાનું સૌથી મહાન કાર્ય કોઈએ કર્યું હોય તો તે પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. ઇંગ્લેન્ડમાં મંદિર ઊભું કર્યું ત્યારે બ્રિટિશ ઉમરાઓ દંગ થઈ ગયા. હમણાં ગઈકાલે પૂજ્ય પુરુષોત્તમ સ્વામી વાત કરી રહ્યા હતા. ઇંગ્લેન્ડના માંધાતાઓ ચોંકી ગયા. કોઈ દિવસ હિન્દુ મંદિરમાં જઈને આરતી ઉતારવાનો અનુભવ નહીં એવા આર્ક બિશપ ઓફ કેન્ટરબરીએ હિન્દુ મંદિરમાં આવીને આરતી ઉતારી. ખ્રિસ્તી ધર્મના સ્થાનિક વડા અને લોકો હજુ કઈ જાજો વિચાર કરે તે પહેલા તો અમેરિકામાં એમણે 4 મંદિરો ઊભા કર્યા. તમને જ્યારે હું મંદિર શબ્દ બોલું છું ત્યારે પાછળનું મંદિર કદાચ દેખાતું હશે, પણ આ એક મંદિર વિશ્વની અજાયબી સમા મંદિરો ઊભા કર્યા છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા મંદિર. અને રીડર્સ ડાયજેસ્ટ વિશ્વનું બહુ જ વિખ્યાત સામયિક, એણે તો ત્યાં સુધી કીધું કે આ સદીની 8મી અજાયબી કોઈ હોય તો તે પ્રમુખ સ્વામી મહારાજે બાંધેલું લંડનનું સ્વામિનારાયણ મંદિર. અને લંડનના સ્વામિનારાયણ મંદિરને પાછા પડે એવા 4 મોટા મંદિરો અમેરિકામાં ધજા ફરકાવતા થઈ ગયા છે. એક મંદિર જુઓ અને આપણને યાદ આવે, ઓહો, આપણી હજારો વર્ષો જૂની મંદિર પરંપરા, કલા પરંપરા પુનર્જીવિત કરનાર આ યુગ પુરુષને કોઈ નહીં પહોંચે. એ પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય છે. હજારો વર્ષો સુધી આ મંદિરો અચલ રહીને હિન્દુ ધર્મની ગાથાઓ ગાતા રહેશે. 800 મંદિરો તેમણે ઊભા કર્યા છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રમુખ સ્વામી મહારાજને બિરદાવવામાં આવ્યા. અને મજાની વાત તો તે છે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પદાધિકારીઓ એ ઇંગ્લેન્ડથી ઇન્ડિયા આવીને પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન કરવા આવે છે, વિશ્વમાં સૌથી વધુ ધર્મસ્થાન બાંધનાર એક મહાપુરુષ તરીકે. અહીંયા આવીને એનું સન્માન કરી જાય છે અને એમ જાહેરમાં કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવા બદલ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધન્ય થઈ છે, પ્રમુખ સ્વામી મહારાજ નહીં. અમે ધન્યતાનો અનુભવ કરીએ છીએ, પણ ના, પ્રમુખ સ્વામી મહારાજની મહત્તા આવા રેકોર્ડ્સથી નથી. એમની મહત્તા 12,500 BAPS સ્વામિનારાયણ સંસ્થાના બાળ, યુવા વગેરે સત્સંગ કેન્દ્રો છે અને 54 દેશોમાં વિચરણ કરીને તેમણે ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને પુનર્જીવિત કર્યા છે, તેનાથી પણ નથી. પણ એની સાચી મહત્તા એમણે દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ બાંધ્યું તેનાથી. દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામનું બાંધકામ, અક્ષરધામનું નિર્માણ એ પણ વિશ્વની એક અજાયબી છે. અને હમણાં જ કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર આવ્યા હતા, સ્ટીફન હાર્પર, માત્ર 10 દિવસ પહેલા. દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની વાત કરવા માટે જાજો સમય નથી, પણ સંક્ષેપમાં કહી દઉં. એ 8 નવેમ્બર 2005ના રોજ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. એ વાતને હજુ માત્ર 4 વર્ષ થયા છે, પણ આ 4 વર્ષમાં દિલ્હીમાં આ અક્ષરધામના દર્શને 1.25 કરોડ લોકો દર્શને આવ્યા. અને 34 દેશોના વડાપ્રધાન, પ્રાઇમ મિનિસ્ટર્સ આવ્યા. અને મજાની વાત એ છે કે એક પણ પ્રાઇમ મિનિસ્ટર કે વડાપ્રધાનને આપણે સામેથી આમંત્રણ આપવા નથી ગયા, તમે આવજો એમ કીધું નથી. બધા સામેથી આવ્યા છે. અને જેટલા લોકો ત્યાંથી ગયા છે જોઈને, બધાનો એક સરખો અભિપ્રાય, આ અક્ષરધામ એ વિશ્વની અજાયબી છે તેમ નહીં, પણ આ અક્ષરધામ એ ભગવાન જ બનાવી શકે, બાકી કોઈની તાકાત નથી. નાસ્તિક આસ્તિક થઈ જાય છે, અધર્મી ધર્મી થઈ જાય છે, એવો અક્ષરધામનો પ્રભાવ છે. પણ પ્રમુખ સ્વામી મહારાજની મહત્તા એ હિન્દુ સંસ્કૃતિના સર્વોચ્ચ સ્મારક, સૌથી મોટા સ્મારક અક્ષરધામ બાંધ્યું તેનાથી પણ નથી. પ્રમુખ સ્વામી મહારાજની સર્વોપરી મહત્તા એ એનાથી છે, આટલું બધું કર્યા પછી તે એમ માને છે હું કાંઈ કરતો નથી અને મેં કાંઈ કર્યું નથી. આ અહમ શૂન્યતાથી છે, અજોડ બાબત છે. પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છે ઘણી વખત, કરોડ રૂપિયા કમાવા તે અતિ કપરા છે, પણ
કરોડ રૂપિયા કમાઈને દાનમાં આપી દેવા તેના કરતાં વધારે અઘરી બાબત છે. અને કરોડ રૂપિયા દાનમાં આપી દીધા પછી ભૂલી જવું મેં કાંઈ આપ્યું જ નથી, એ કેટલી મોટી અઘરી બાબત છે. પ્રમુખ સ્વામી મહારાજ 89 વર્ષની ઉંમરે આજે આટલું કાર્ય કરી રહ્યા છે. રોજ 15 કલાક કે 16 કલાક કે કામ કરે છે. જબરજસ્ત એમની ભક્તિ છે. પ્રમુખ સ્વામી મહારાજ આવું જે માની શકે છે કે હું કંઈ કરતો નથી, મેં કંઈ કર્યું નથી, અક્ષરધામ જેવું નિર્માણ, અરે ભાઈ આપણે તો એક સામાન્ય મંડળના, સામાન્ય સત્સંગ મંડળ ગામડાનું હોય ને એના મંડળ સંચાલક થયા હોઈએ ને તો એમ કહીએ કે હું મંડળ સંચાલક થયો પછી મંડળનો વિકાસ બહુ થયો. એનું માણસને અભિમાન હોય છે, ગૌરવ હોય છે. ક્યારેક પહેલા આવું નહોતું, મારા આવ્યા પછી ફરક બહુ પડ્યો. અને એમણે આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને હિન્દુ ધર્મની શાન જગતમાં વિસ્તારી દીધી. પણ એ માનતા નથી કે મેં કાંઈ કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજની ડિક્શનરીમાં મેં અને હું નથી. સંતનું આ સૌથી મોટું લક્ષણ છે. મુક્તાનંદ સ્વામી કહે છે હું ટળીએ હરી ઢુકડા. જ્યાં હું ન હોય ત્યાં હરી ઢુકડા હોય, ત્યાં ભગવાન સાક્ષાત હોય. હા, લોકો પૂછે છે તમે કેમ પ્રમુખ સ્વામી મહારાજને પૂજો છો? કારણ કે જ્યાં હું ન હોય ત્યાં હરી સાક્ષાત હોય. અમને અનુભવ થાય છે પ્રમુખ સ્વામી મહારાજના રોમમાં હરી સાક્ષાત છે, રોમે રોમમાં હરી સાક્ષાત છે. અમે નથી કહેતા, તમે વાંચો વચનામૃત 26મું, તમે વાંચો ગઢડા પ્રથમનું 27મું વચનામૃત, તમે વાંચો ગઢડા પ્રથમનું 37મું વચનામૃત, તમે વાંચો સારંગપુરનું 10મું વચનામૃત. મેં વચનામૃત હમણાં કોટ કર્યા, કેટલાક લોકો માટે આ કદાચ નવી બાબત પણ હશે, તો કાંઈ વાંધો નહીં. વાંચો શ્રીમદ ભગવદ્ ગીતા, ગુણાતીતા સ ઉચ્યતે, અને એના ગીતાના આ શ્લોકોથી માંડી અને શાસ્ત્રમાં જ્યાં જ્યાં સંતના લક્ષણો કયા છે એ શોધી કાઢો. સત્યમ શૌચમ દયા ક્ષાંતિ ત્યાગઃ સંતોષ આર્જવમ. એમ શ્રીમદ ભાગવતમાં પૃથ્વી એને નારદજી સંબોધીને કહે છે ભગવાન જ્યારે પૃથ્વી પર વિચરતા હોય ત્યારે એની પાછળ ચકરડું ફરતું ન હોય, ત્યારે બે હાથ એક્સ્ટ્રા લબડતા ન હોય. ચતુર્ભુજ ભગવાનને ભગવાન પૃથ્વી પર વિચરતા હોય ત્યારે પાછળ તેજનો એક હેલોજન ગોળો મૂકી દીધો તેવું ન હોય. પૃથ્વીને નારદજી સંબોધીને કહે છે ભગવાન જ્યારે પૃથ્વી પર વિચરતા હોય ને ત્યારે તેના આવા લક્ષણો હોય. સત્યમ શૌચમ દયા ક્ષાંતિ ત્યાગઃ સંતોષ આર્જવમ. એમ 39 લક્ષણો બતાવીને નારદજી પૃથ્વીને કહે છે હે પૃથ્વી, તારા ઉપર ભગવાન જરૂર વિચરતા હોય, તું તારા ઉપર વિચરતા લોકોને કહેજે આવા લક્ષણો જોઈને એવા ભગવાનની આરાધના કરે, મુક્તિ પામશે. અને આપણને ગૌરવ થાય છે, આનંદ થાય છે કે આપણે તો કોઈ એવી સાધના કરવા ગયા નથી, એવું કોઈ તપ કરવા ગયા નથી, પણ આ 39 લક્ષણ ક્યાંક એક વ્યક્તિમાં દેખાતો આ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજમાં દેખાય છે. અને આપણને અનુભવ થાય છે આમના દ્વારા ભગવાન પૃથ્વી પર અખંડ વિચરે છે, આમના દ્વારા ભગવાન પૃથ્વી પર પ્રગટ છે. એવા મોરા મહાપુરુષ એ શાસ્ત્ર અને મંદિર બંને પરંપરાને જીવંત રાખી રહ્યા છે. એવા મહાપુરુષ એ આ પૃથ્વી પર વિચરે છે, એ જ આ પૃથ્વીની અજાયબી છે. છેલ્લી વાત કરીને વાતને વિરામ આપું છું કે 6 અબજની વસ્તી છે આ પૃથ્વીમાં. કાદવ અને કીચડથી ખદબદતી પૃથ્વી છે. કાવા દાવા કપટ મેલી વૃત્તિ વાસનાથી ખદબદતી પૃથ્વી છે. માણસ માત્રના અંતરમાં અનેક પ્રકારની જ્વાળાઓ સળગે છે. અહીંયા આવી જ્વાળાઓ છે, ક્યાંક ઇજિપ્તના પિરામિડ છે ને ક્યાંક લિંકન મેમોરિયલ છે, ક્યાંક હેંગિંગ ગાર્ડન્સ હતા. એવી અજાયબીઓ પાછળ માણસ ભટકે છે આવી અનેક ગંદકી વચ્ચે. પણ આ પૃથ્વી પર સૌથી મોટામાં મોટી કોઈ અજાયબી હોય તો આપણે એમ કહેવાય આવી કાવા દાવા અનેક પ્રકારની મેલી વૃત્તિથી અનેક પ્રકારની જાત જાતનું મારું તારું વગેરે એનાથી ખદબદતી પૃથ્વી પર એક નિર્મળમાં નિર્મળ મહાપુરુષ આ પૃથ્વી પર 2 પગે વિચરી રહ્યા છે. એ આ પ્રમુખ સ્વામી મહારાજના ખોળિયામાં આપણને એનો અનુભવ થાય છે, જેમાં સૌનું કલ્યાણ કરવાની તાકાત છે, જેમાં સૌનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય છે. એવા મહાપુરુષનો આપણને યોગ થયો છે અને એવા મહાપુરુષના સંકલ્પે આ મંદિર થઈ રહ્યું છે. એવા મહાપુરુષના સંકલ્પે વિશ્વમાં અનેક જગ્યાએ આ સત્સંગની ગંગોત્રી, સત્સંગની ગંગા વહી રહી છે. એ મહાપુરુષને આપણે જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે, એમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. એમના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવાની, હે મહારાજ, હે ભગવાન, આપે અમારા ઉપર અનેક ઉપકાર કર્યા. આપે અમને હવા આપી જીવવા માટે, આપે અમને પાણી આપ્યું જીવવા માટે, આપે અમને અનાજ આપ્યું જીવવા માટે, આપે અમને શરીર આપ્યું, પણ
આ હવા, પાણી, ખોરાક અને શરીરનો અમે સાચો ઉપયોગ કરી શકીએ એ માટે તમે અમને પ્રમુખ સ્વામી મહારાજ આપ્યા. એ તમારો હે ભગવાન સૌથી મોટો આભાર, તમારો સૌથી મોટો ઉપકાર. અને હવે એટલી જ પ્રાર્થના કરવાની, આવા મહાપુરુષને અમે પ્રસન્ન કરી શકીએ, આવા મહાપુરુષના ચિંધેલા માર્ગ પર અમે ચાલી શકીએ એવી બુદ્ધિ, એવી ભક્તિ અને એવી શક્તિ અમને આપજો. એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.